નહીં, તમે કેમ છો? બસ વિજયભાઈની ખિદમતમાં પહેલા મેં ગાયું કેસરિયા બાલમ પધારો ની આવો મારે દેશ. એ ક્યાં વાત થઈ ગયું. ફરી સંભળાઈ દો. મારે કેસરિયા બાલમ આવો ની પધારો ની મારે દેશ. વાહ ભાઈ વાહ. પધારો ની મારે દેશ. બહુ સારો રાગ છો બાકી. હા, બીજું ગીત મારા તરફથી. વાહ. તમે રે તિલક રાજા રામના અમે વગડાના ચંદન કાષ્ઠ રે. તમારી વશના મેં સોઈયા. વાહ 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 વાહ. કેવા કેવા દખ સાજન તમે રે સયા કેવા સજણ દગે બસ મિત્રો, બસ ખમૈયા કરો. હા બિલકુલ ખમૈયા કરો. કેમ કે હવે આખો બધો સાંગીતિક કાર્યક્રમ પણ આપણો આનો વિચાર છે ખરો. તમે રે તિલક સોનાની રણીના. હા, સોનાની અણીના. અમે ઢળી ગયેલી ભૂકી. અમે ફર્શ પર ઢળી ગયેલી ભૂકી. બધા મિત્રો કેમ છો? બસ 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 મોજ છે, મોજ છે. વિપુલભાઈ, અભી, વિજયભાઈ, સાગર બધાય મોજ મોજ. ગબ્બર ઇઝ બેક. ધન્ય ભાગ સેવા કા અવસર આયા, અવસર પાયા. ચલો ચલો બસ છેલ્લું હતું. જો કેવું ગાય છે જો. સરસ, હવે સરસ ગાય છે તું સાગર. જાન જેવું લાગે છે આજે. હા, આજે જાન જેવું લાગે છે. સવારે તો ભૈરવી રાગ તો ગાવો પડે. જનરલી હું ગાતો હોઉં ને વિપુલભાઈ, એટલે ઘણા કહેતા હોય છે મને કે યાર તમારો રાગ હારો હે ગળામાં. મેં કહ્યું ગળામાં જ રાગ હારો હે, કુટુંબમાં નથી હારો. કોઈ એક જગ્યાએ હારો હોય એટલે બહુ થઈ ગયું. કુટુંબમાં નથી રાગ, મેં કીધું ગળામાં જ રાગ છે. પણ તમને પૂછ્યા વગર તમે કયા કરો છો ને એટલે લોકો સાચું નથી માનતા. સાચી વાત. તમારા કુટુંબમાં રાગ કેવો છે એવું પૂછે ને, એવું પૂછતા પહેલા તમે કહો છો ને એટલે તમારી વાત કોઈ સાચું નથી માનતું. કોઈ ના માને, સાચું ના માને. સાચી વાત છે. સાચી વાત. એટલે અમે પૂછીશું પણ પછી તમે કહેજો તો ગંભીર થઈ જજો પાછો. તો બહુ આનંદ થયો, ઘણા સમય મળવાનું થયું. વિજયભાઈ ની સાથે વાત થાય, વિપુલભાઈ જોડે વાત થાય છે. તો બે વાર્તાઓ તો મારે મિસ થઈ અને મારે લખવાનું 3 વાર્તાઓનું લખવાનું રહ્યું છે મારી ઉપર. અરે વાર્તા હોય તમને મિસ કર્યા યાર. તમારાથી વાર્તા મિસ થઈ એ તો ઠીક છે. હા, વાર્તાઓ તમારા માટે જુરી રહી છે જાની. બિલકુલ બિલકુલ. હા, કે આ બધું વાર્તા વલોવીને નવનીત કોણ આપે આપણને. અરે વાહ, સરસ. પણ એ હવે આપણે પાછા મળીશું જ. તે થોડુંક વલણું વધારે થયું મારે. અને કેમ આજે શું પ્રાસંગિક ઉદ્બોધન કરવા આવ્યા છો એવું છે? પાછા મળીશું એટલે ના, એટલે હું છું જ તે. બિલકુલ. રિબિન કાપીને જતા નહીં. બિલકુલ નહીં. તો મારી માથે કલંક બેસે ને યાર, કે આ તમે મૂળ ચાલુ કરીને બધું કર્યું છે શું એમ. એટલે હું વિપુલભાઈ વાત કરતા હતા ને ત્યારે હે ને અમે એવી વાત કરેલી. મેં કીધું આપણે જો મિત્રો હવે આવે નહીં ને 1-2 વાર્તાની અંદર, અથવા તો વિજયભાઈ જેવા કે જેમને કામ હોય કેવું હોય, બરોબર, તો બધાને છે ને વિજયભાઈ ત્યાં જ આપણે ત્રાટકવાનું.
એમની દુકાન ઉપર જ જવાનું અને વાર્તા પઠન ને એવું બધું વાર્તા ને વાતો કરવાની અને પછી ગાડીનું ભાડું એમની પાસે લેવાનું. લાખોમાં પડવી જોઈએ એવી ટ્રીપ એમને. લાખો એ વાત થઈ હતી. એમને ખ્યાલ આવે કે વાર્તા લાખોનું છે. વડોદરાથી ફ્લાઇટમાં આવજો વિપુલભાઈ. હા મરતો લીધી તો ફ્લાઇટ ના મળે એટલે હવે વિજયભાઈ તમે કઈક બોલો છો બચાવમાં, પણ તમારું મ્યુટ છે બધું. એ અભી તું આવી જાય એક કામ કર. હા તો yes, કાનમાં ભરાવાનું લેવું મળે તો તો 100% ફૂલ મોંઘું રાખવું પડે. પડે. ગઈ વખતે વિજય એક નહેરા હતા. દાગીનો વેચવો પડે બસ એવું અરે કર. વાહ, હા હા વિપુલભાઈ. ગઈ વખતે વિજય નહેરા હતા, આ વખતે વિજય સોની એમ. વિજય સોની, હા મારે વિજય સાથે લેવા દેવા છે. અને મારે પરાજય સાથે લેવા દેવા છે. બોલો. ના ના તમારે વિજય જોડે તો છે જ ને. હા બિલકુલ છે. મારો હેડફોન ક્યાં ગયો? વાર્તા છે ને લાખોની પડવી જોઈએ. આપણે તો એક જ વાત. એક દાગીનો વેચવો પડે બસ ગમે દાદા બરાબર છે તમારી વાત. હા? એક ના બેટા, દાગીનો એ તો માસીનું છે. દાગીનો મારો રાત્રે હેડફોન અહીંયા છે. 11 વાગ્યાની આસપાસ જ એક દાગીનો પૂરો કર્યો. હું હમણાં ફોટો મોકલું તમને એમ. ક્યાં બસ એ વેચવો પડે વેચી નાખો કેમ કે અભી આવે છે. હું ક્વોરન્ટાઇન નું ભાડું તમારી પાસેથી જ લઈશ, 2 અઠવાડિયા રહેવું પડે ને. હા પણ તું તાજમાં ના ઉતરતો બસ ખાલી. ના ના એવું ના કરતો સાવ એવું ના કરતો અભી ના એવું નહીં, આપણે દુકાન નથી વેચાડાવી, દાગીનો વેચાડાવે. દુનિયાની મોંઘામાં મોંઘી વાર્તાઓ મેં સાંભળી એવું લાગે. એ હજી છે જ એ તો છે જ હજી તો હાર્દિક એટલે ફિઝિકલી બી આમ ગજવાને મોંઘી પડે એવી વાર્તા. જાની તો હેલો, શુભારંભ. ચાલુ કરીશું. પ્રાસંગિક ઉદ્બોધન Yes. કરો ગબ્બર. પતી ગયા આ બધા પ્રાસંગિક. ક્યાંથી શરૂઆત કરીશું? ખડગપુરનો છોકરો. હું ચાલુ કરું? બહુ સરસ. હું બંધ કરું. હા બાકી બધા બંધ કરો. હા ના ના, વિજયભાઈ ની વાર્તા ખડગપુર નો છોકરો આજે જ વાંચી. એક દિવસ હતો આપણી પાસે અને મને તો બહુ ઓછી મજા આવી વાર્તામાં, બહુ મને મજા ના પડી. એના કારણોમાં તો એટલે એક તો કે બહુ જ સિમ્પલિસ્ટિક જેને કહેવાય એવું એક નેરેટિવ છે, જેને આપણે વિક્ટિમ નેરેટિવ કહીએ એ પ્રકારનું, કે છોકરો છે એ પહેલેથી જ એને વિક્ટિમ બનાવવામાં આવ્યો છે દરેક વસ્તુનો, કે એને માં છોડીને જતી રહી અને પછી પેલા લોકો એની મજાકો કરે છે, નું ને એવું બધું. અને પછી પેલી બાઈ છે જે તપનની વહુ, એ પણ એને અબ્યુઝ કરે છે. એટલે એ સતત એ વિક્ટિમ બનતો જ આવે છે અને છેક સુધી વિક્ટિમ જ રહે છે. અને એ વિક્ટિમાઇઝેશન એટલું બધું થઈ ગયું છે કે પછી એ ખાલી એક સેન્સેશન બનીને રહી જાય છે, જરાય અનુભવાતું નથી એની કોઈ વેદના. મને તો બિલકુલ કઈ જ અડી ના શક્યું એના પેલામાંથી. અને બીજું એ પણ છે કે વાર્તા ખાસથી ભારે છે, ભારે નોટ ઇન અ ગુડ સેન્સ, પણ એ રીતે કે જે ડિસ્ક્રિપ્શન્સ છે આખા, એ વાર્તાને અકારણ સ્લો પાડે છે અને બહુ જ એડિટિંગ થઈ શકે એમ. આ વાર્તા આરામથી 2 પાના ટૂંકી થઈ જાય એવી છે, કેમ કે અલા ભાઈ એટલા બધા શું આ તો હવે આમ કાતર લઈને જ બેહી ગયો છે, અથવા તો હું કાં તો ઉમેરવાની વાતો કરે કાં તો કાઢવાની વાત કરે.
ના પણ એટલે કેમ કે બહુ જ એટલે ડિસ્ક્રિપ્શન એવા છે જે વાર્તાને બહુ હેલ્પ નથી કરતા, નહીં કેરેક્ટરની રીતે, નહીં પ્લોટની રીતે, અને આપણને વાંચીને બહુ આમ મજા પડી જાય આમ એવા રમણીય પણ નથી. તો પછી એ વોટ આર દે ડુઈંગ ધેર, આમ એવો સવાલ થાય મને તો. એટલે હા, ઇન જનરલ આમ આ વિક્ટિમ નેરેટિવ નો આ પ્રોબ્લેમ છે જ કે એમાં તમે જાજુ કઈ કરી ના શકો. એકવાર નક્કી કરી લઈએ કે આ આપણો વાર્તાનો નાયક વિક્ટિમ છે, પછી પતી ગયું, ત્યાંથી ઇટ્સ ડાઉન હિલ. અને આ વાર્તામાં થોડું એવું થયું છે કે ડાઉન હિલ જાય છે, અને બહુ બધી જગ્યાઓ છે કોમ્પ્લેક્સ સ્પેસીસમાં જવાની, પણ લેખક એમાં ક્યાંય ગયા નથી. કે એ ટીનેજ છોકરો છે જેને કોઈ સ્ત્રી આ રીતે સિડ્યુસ કરવાની ટ્રાય કરે છે, તો ત્યારે ખાલી એ એના શું કહેવાય, એટલે ખાલી એનો દબાયા હોવાનો ભાવ જ જાણે રેજિસ્ટર થયો છે એમ. એ એના જે બીજા ભાવો હોય કોઈ ટીનેજ છોકરાના, જે આ અનુભવથી થતા હોય, એ બહુ રેજિસ્ટર નથી થયા અથવા એ તરફ ધ્યાન નથી ગયું. એટલે એક ખબર ને, એક મિક્સ ફિલિંગ, એક ખાસી કોમ્પ્લેક્સ ફિલિંગ હોવી જોઈએ. આ તો બહુ જ સિમ્પલ જ આખું પેલું છે એમ. અને પેલો જે નાનો છોકરો છે તપનનો, એ બહુ જ ફોર્સ્ડ એવી પ્લોટ ડિવાઇસ મને લાગે છે. કે નાનું છોકરું જે રહ્યું હોય એ આમ પ્લોટ ને પેલું કરવા માટે એને લાવવામાં આવ્યો હોય ને, એ રીતનું મને એ છોકરાનું બહુ ફંક્શન, બહુ સારી રીતે એનો ઉપયોગ નથી થઈ શકતો એમ, નાના છોકરાનો. એટલે પહેલા એ એટલે બહુ કન્વિનિયન્ટલી એવા ટાઈમે આવી જતો હોય, જેમ કે સાયકલમાં પગ ભરાઈ જાય તો ત્યારે આવી જાય. છેલ્લે આને એક આને એટલે પછી એ આને ઇરિટેટ કરવા માટે જ જાણે એ પેન્ટમાં હાથ નાખીને રમતો હોય. અને એટલે બધું જ બહુ જ કન્વિનિયન્ટલી પ્લેસ્ડ છે, અને એના લીધે ખાસું ફોર્સ મને તો લાગે છે, નાના છોકરાનું ફંક્શન. એટલે આ બધા થોડા પ્રશ્નો મને લાગ્યા છે વાર્તામાં. એટલે પહેલી બે જે વાર્તાઓ હતી વિજયભાઈ, ગંજુની, દ્રૌપદી કે પેલી બીજી 3 મિત્રો વાળી, તો એ ખાસી સ્ટ્રોંગ મને લાગેલી, પણ આમાં એવું એવું લાગ્યું નહીં કઈ. ઓકે, મારે આટલું કહ્યું. યસ, વિપુલભાઈ. એટલે હું જેમ વિજયભાઈ રાત્રે ઘરેણા બનાવે એમ હું નાઇટ કરીને આવે. પછી મેં એવું વિચાર્યું કે હું નાહી ધોઈને સુઈ જઈશ, 1-1.5 કલાકની ઊંઘ ખેંચી લઈશ, અને પછી જોડાઈ જઈશ વાર્તામાં. પણ 1-1.5 કલાકની ઊંઘ મને મારાથી ઊંઘી ના શકાયું, કારણ કે હું વાર્તામાં કંઈક શોધી રહ્યો હતો આ વાર્તામાં. એટલે આ 1.5 કલાક મેં રીસર એમ એવું, એટલે પ્રયત્ન એવો શબ્દ નથી વાપરવો મારે, પણ મેં મથામણ કરી આ વાર્તામાંથી કશું શોધી લાવવાની. એટલે મને એવું લાગ્યું કે આ વાર્તા પેલી ગોવિંદ નિહલાનીની કે એવી ઓમપુરી વાળી ફિલ્મ જોતા હોઈએ, કોઈ આર્ટ મૂવી જૂની, કે જ્યારે આર્ટ અને કમર્શિયલ મૂવીના બહુ આમ ચોખ્ખા પેલા ભેદ હતા. અત્યારે વાસેપુરમાં થોડુંક ચેન્જ થઈ ગયું કશ્યપના આવ્યા પછી. જ્યારે એ વખતે એવું હતું કે આર્ટ મૂવી છે તો એમાં થોડું આવું આ જે વિક્ટિમ નેરેટિવ વાળો જે મુદ્દો છે એ લાગ્યો. અને બીજી એક વસ્તુથી મારે બહુ મથવું પડ્યું. એ વાત એવી થઈ કે જે અભિએ કીધું એમ 18 એજ છોકરો છે, એનું એને ફર્સ્ટ ટાઈમ જે એક્સપિરિયન્સ થઈ રહ્યો છે આવો, કે જ્યારે એને પેરેલલ એ જ વખતે એની માં પણ યાદ આવી રહી છે કે એની માએ કોઈ દિવસ આવી રીતે એને ભીંસ્યો નહોતો એમ લઈને. એટલે એવા મિક્સ ફિલિંગ્સ અને એક્સપિરિયન્સીસ ને અંકે કરતો એવો જે છોકરો છે, એની ઉંમર કઈ હશે એક્ઝેક્ટ, અને એ કયા સમયમાં છે આ છોકરો. એટલે પછી મારે વાર્તા આખી બીજી વાર જોઈ જવી પડી કે આ કયો સમય છે, કે 12, 13, 14, એટલે 14-15 વર્ષનો છોકરો,
એ 14-15 વર્ષનો છોકરો એ આખી વાતને લેતો હોય, કેવી રીતે જોતો હોય, તે કયો સમયગાળો છે. એટલે મને એમાં રેફરન્સ મળ્યો વાર્તામાંથી, તો શ્રેયા ઘોષાલના ગીતો છે, બાબુલ સુપ્રિયોના એવા છે. તો શ્રેયા ઘોષાલ ને બાબુલ સુપ્રિયો ક્યારે એક્ટિવ હતા? એટલે એ સમય એવો છે કે લગભગ મોબાઈલ હાથમાં આવ્યો એ પહેલાનો ટાઈમ છે આ. કારણ કે મોબાઈલ હાથમાં આવી ગયો. પણ વિપુલભાઈ હા બાબુલ સુપ્રિયો અને કુમાર સાનુ હા એ લગભગ 90 નો દશક, એ 90 નો થાય. અને શ્રેયા શ્રેયા ઘોષાલ તો પછીના 10 વર્ષ પછી. એટલે બાબુલ સુપ્રિયો અને કુમાર સાનુ છે ને, અને શ્રેયા ઘોષાલ ત્રણ બંગાળી છે. આ ત્રણે બંગાળી છે. ત્રણ બંગાળી છે. અને જે આપણી છે ને, આપણે ભલે બહુ પેલી વિવિધતામાં એકતા એવી વાતો ભલે કરતા હોઈએ, પણ ગુજરાતમાં કાઠિયાવાડીઓ ગુજરાતીઓ નથી, અને બંગાળીઓ જ છે, અને મરાઠીઓ જ છે. એવું આપણા ભારતનું કલ્ચર એવું પણ છે. એટલે આપણે એક બાજુ એમ કહીએ છીએ કે આપણે બહુ સરસ રીતે રહીએ છીએ, વિવિધતામાં એકતામાં, એવું બધું. પણ બીજી બાજુ અંદર લેયર્સ એના આવા છે કે ગુજરાતના કેટલા બધા ભાગ છે. અને એવી રીતે બંગાળી અને મરાઠી તો ખાસ એવા છે કે એ લોકો એવું સમજે જ છે કે અમે લોકો વધારે કલ્ચર્ડ છીએ. અને એવું મને વારંવાર એવા અનુભવ થયા છે. એટલે આ બંગાળીઓ છે બધા. એટલે જો તમે એમના સિંગર્સ પણ બંગાળીઓ જ છે. અને કેમ કે વિજયભાઈ દાદા કરે છે, તો એના પણ રેફરન્સ મળે આપણને કે આ દાદા એ એમની આજુબાજુ જે બંગાળી કારીગરો છે એનો આખો શબ્દ ત્યાંથી એવી રીતે લઈને આવ્યા છે. દાદા મરાઠીમાં પણ દાદા કહેવાય છે, બંગાળીમાં પણ દાદા કહેવાય છે. તો એ દાદા વાળો જે આખો સંદર્ભ મળે છે, એ પણ બંગાળ સાથેના એમના જે કારીગરોને લીધે, કે એ જે કંઈક સોનાની રણીઓ વાળો જે આખો એમનો પ્રદેશ વિશેષ, તો એ બંગાળીઓ જ છે સિંગર્સ પણ. અને છેલ્લે શ્રેયા ઘોષાલ છે અંદર. એટલે શ્રેયા ઘોષાલ એટલે મોબાઈલ પહેલાનો ટાઈમ, એમ આપણે માનીએ તો. એ જે 14-15 વર્ષનો છે કિશોર, તરુણ કિશોર, યુવા થવા માંગતો, એના જે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સીસ છે, એમાં એને બધી મિક્સ છે લાગણી. એમાં સાયકલ છે, એ સાયકલ એની ત્યાં મૂકીને આવ્યો છે, અને સાયકલ યાદ કરે છે. સાયકલ ના લીધે એ પેલા દુકાન વાળા સ્થળેથી ઘરે ટિફિન લેવા જાય છે. એના માટે આકર્ષણ એક સાયકલનું જ છે, કે એ જે સાયકલ મૂકીને આવ્યો ત્યાં અમદાવાદ આવ્યો ત્યારે, તો એ સાયકલ ફેરવવા મળશે એવા ઉત્સાહથી એ ટિફિન લેવા જાય છે. અને પછી એ પેલા બાળકને પણ ફેરવે છે, તપનના દીકરાને પણ એને પછી અનુભવ આવો થાય છે. તો આ જે અનુભવ છે ને, એ એના માટે એટલે બહુ જે અભિમન્યુએ કીધું મિક્સ ફિલિંગ વાળો નથી, સિંગલ સાઇડેડ એને એક્સપિરિયન્સ થાય છે. ચાઇલ્ડ અબ્યુઝ નો જ આખો ઇસ્યુ થઈ જાય છે. એ ત્યાં એની સોનાનું કામ શીખવાની જગ્યા પર પણ, અને અહીંયા ઘરે તપનની પત્નીની જોડે પણ એવું જ થાય છે. એટલે આખો ચાઇલ્ડ એબ્યુઝ નો આખો ઇસ્યુ છે. એ જે છોકરો છે એને નાયક બનાવીને એના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવાનો વાર્તાકારનો અહીંયા ઉપક્રમ છે. અને એના માટે ખડગપુરનો છોકરો અમદાવાદ આવીને પાછો ખડગપુર જવા નીકળે છે, ત્યારે દૂર સુધી એ ટ્રેનની રાહ જુએ છે. અને ટ્રેન આવવાની હજી બહુ જ વાર છે. એટલે આવા જે એક આખો લાઈફનો જે એને એક્સપિરિયન્સ થયો, એ એના માટે બહુ પ્લેઝન્ટ નથી એમ. એટલે પ્લેઝન્ટ એક્સપિરિયન્સ નથી થતો લાઈફનો, એવો એક છોકરો, એની આ વાર્તા છે. અને એમાં મેં શોધવા પ્રયત્ન કર્યો, પણ આવું જ છે વિક્ટિમ નેરેટિવનો જે તમે લોકોએ પોઈન્ટ બતાવ્યો એવું થાય છે. પણ મને લાગ્યું કે કોઈક આ એક છોકરો છે, પણ ખાસ એવું છે કે વિજયભાઈની જે શૈલી છે, અથવા એમની વાર્તા કહેવાની જે આખી એમને, આપણે જેમને કૌશલ તરીકે ગણો કે હથોટી ગણો, તો એ આખી વસ્તુનો ટચ છે, અહીંયા સંસ્પર્શ થયો છે. અને એ છોકરાની વાત કરી શકાય છે આ વાર્તામાં. એટલે એવી રીતે આ વાર્તા હું જોઈ રહ્યો હતો, શોધી રહ્યો હતો કે એમાંથી મને કશુંક મળે. પણ એ છોકરાનો ખડગપુર છોડ્યાનો અને પાછા ખડગપુર જવાનો, એટલે એ શીખી પણ નથી શક્યો આખી વાત. એને પોતાને હજી ગંભીરતા ખબર નથી પડતી કે હું આ નહીં શીખું ને છોડીને જતો રહીશ તો શું થશે. અને એવા બધા એમાં છે. એટલે ટાગોરમાં જે છે કિશોરની વાત,
એની જોડે મૂકીને જોઈએ તો આ કિશોરને ખ્યાલ નથી આવતો કશો કે આ એક્સપિરિયન્સ શું છે એમ. આમાં સોરી વ્યાસજી, હું એક વાત ઉમેરું આ કિશોરની તમે વાત કરી એટલે કે આ 14-15 વર્ષનું આમ લેખક લખે છે પણ હજી જાણે માનસિક રીતે નાનો હોય ને વધારે, હા હા એટલે આખું બિહેવ એ પ્રકારનું કરે છે થોડું, કે જાણે હજી 9-10 વર્ષનો હોય. એટલે મારી વાત, એક્ઝેક્ટલી. મારી યુ વાર્તામાં જે છે ને છોકરો, એ આ જ ઉંમરમાં છે. અને એમાં જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે પૂછ્યું એકવાર કે આ છોકરાની ઉંમર કેટલી છે, ત્યારે મેં પહેલી વાર વિચાર કર્યો, કારણ કે મને દેખાયા કરતો હતો એ છોકરો. એટલે મેં એવું કઈ તમા રાખી નહીં કે આ છોકરો કેટલા વર્ષનો હશે એમ, એવું ખબર પડે છે કે નહીં. તો એ એવું છે કે આ છોકરાનું જે ઉંમરનો જે છે ને સવાલ, તે આવી રીતનો છે કે ક્લિયર નથી એને એમ. અભિએ કીધું એમ એ મિક્સ એક્સપિરિયન્સ લઈ શકે એવું પણ નથી એની મેચ્યોરિટી. એટલે ભલે 14-15 વર્ષનો કે છે પણ, અને એટલા પછી મેં એમાં આધાર એવો શોધ્યો કે જો એના હાથમાં મોબાઈલ હોત ને તો એ અત્યારે આટલો ના હોત. અત્યારના છોકરા થોડાક વધારે મેચ્યોર્ડ હોય છે. 11 વર્ષે 12 વર્ષે બહુ જ મેચ્યોર્ડ હોય છે. હમણાં તો એવું થયું કે 9મા ધોરણના છોકરાઓ ભાગી ગયા અને લગ્ન કરી લીધા એકબીજા સાથે, અને રહેવા માંડ્યા. એવું થતું હોય છે. વડોદરાથી ભાગી અને જતા રહ્યા અને વલસાડ બાજુ રહેવા, મુંબઈ બાજુ વલસાડ બાજુ રહેવા માંડ્યા. એટલે સાવ 9મા ધોરણના છોકરાઓ. એટલે હવે મોબાઈલ આવ્યા પછી એ લોકો મેચ્યોર્ડ છે. એ વિપુલભાઈ છે ને, એ મેં વાંચ્યું હતું કંઈક, અને હા ખરેખર વડોદરા. આપણને બહુ પેલું લાગે એ વાંચીને એમ. પણ મેં વાંચ્યું ને પછી મને વિચાર એ આવેલો કે 9મા ધોરણમાં હું હતો ને, હા તો મને પણ આવો વિચાર આવેલો. લગ્ન કરવા ભાગી જવાનું. હા. હા હા, એટલે વિચાર આવે પણ એટલે ભાગી જઈને રહેવા માંડ્યું તું એવું કર્યું તું. ના એવું નહીં. એટલે એ જ વાત કહેવા માંગુ છું કે આ વિચાર જે છે ને, હા એ વિચાર તો પેલું સનાતન જેવું છે એમ. પણ હા તમે જે કીધું ને કે અત્યારના છોકરાઓ મેચ્યોર, એ મેચ્યોરિટીનું આ પ્રમાણ છે કે એ મારી વખતે વિચાર હતો, એની પહેલાંય વિચારો હશે, હા અત્યારે ભાગી જઈ શકે છે. હા હા આટલું આટલું પેલું આખું બદલાયું છે તંત્ર. હા. એટલે ઓકે. એક્સપોઝર પણ છે ને એ લોકોનું વધ્યું છે. વિચારવું બી અઘરું છે યાર, વિચારવું બી અઘરું છે 14 વર્ષે તો. અરે સાગર, એ લોકો 5 વર્ષથી પ્રેમમાં હતા, 9મામાં તો ભાગી ગયા એ લોકો. અરે બાપરે. એટલે એ લોકો જેવું પ્રાઇમરી પૂરું થયું ને તરત પ્રેમમાં પડી લીધું હતું એ લોકોએ, અને પછી 4 વર્ષના પ્રેમ પછી એ લોકો 9મા ધોરણમાં ભાગી ગયા અને સાથે રહેવાનું શરૂ કરી દીધું એ લોકો. એટલે આપણી વાત એવી છે કે આમાં એ લોકોનું એક્સપોઝર વિથ ધ કન્ટેન્ટ અથવા જે આખી પ્રોસેસ છે એમાં એ આ છોકરાનું નથી. એટલે એ મેં શોધવા ટ્રાય કર્યો હતો, અને સાવ મને એવું પણ નથી લાગ્યું અભિનય નિરાશા થઈ એવી. પહેલા મને થઈ હતી પણ હું એટલો બધો નિરાશ ના થયો. મેં એમાંથી શોધવા ટ્રાય કર્યો એટલે મને મળ્યો કે એક છોકરાનો આખો એક્સપિરિયન્સ છે, અને વાર્તાકાર વિજય સોનીની કે વાત કહેવાની જે આખી શૈલી છે એનો એને સંસ્પર્શ મળ્યો છે. એટલે એક વાર્તા વાંચીએ તો એવું એક મળે છે અંદરથી કે જે છોકરાને કઈ ખબર નથી એવો એ છોકરો કે જેને નહીં શીખવાથી શું નુકસાન થાય આવું એવું પણ નથી. અને જે પેલું ઇરિટેટ કરે છે બાળક એને, એ એનો ટ્રિગર બને છે. એ સહન નથી થતું એનાથી, કે જે એક્સપિરિયન્સ છે મૂળ વાત આખો જાતીયતાનો અનુભવ જ છે. પહેલી વારનો એનો અનુભવ આનંદપ્રદ નથી. જેમ છોકરી પર સાથે એની સાથે રેપ કે એવા કોઈ ઇસ્યુ જોડાયા હોય એવા ટાઈપનો આ છે આ ઇસ્યુ. અને પેલા તપનના છોકરાનું જે વર્તન છે એ ટ્રિગર થાય છે. એટલે એના રિએક્શનમાં કે રિસ્પોન્સમાં એ પેલાને લાફો મારી બેસે છે, અને પછી પેલો તપન પણ એને કાઢી મૂકે છે. પણ પ્રોબ્લેમ શું છે, છેડા બધા લૂઝ બહુ છે. તપનનું અને એના પત્નીનું જે છે ને એ બંને વાર્તામાં ડોકાયા કરે છે પણ આપણને મળતું નથી છેડા કશા. કે તપન કેવા છે પોતાના પત્ની સાથેના સંબંધો અથવા એના એટીટ્યુડ છે. એ 15 વર્ષના છોકરાને ઘરે મોકલે છે ટિફિન લેવા, અને એટલે એક્સિડેન્ટલી પેલી પણ અચાનક પેલા છોકરાને અબ્યુઝ કરે છે એમ, કે પછી એવું છે એનું વર્તન. તો એ એક થોડાક છૂટા છેડા એટલે લૂઝ દેખાય છે. બાકી એક્સપિરિયન્સ તરીકે યાદ રહે છે આ વાર્તા. મેં શોધી જોઈ વાર્તામાં આટલી છે વાત.
સાગર બોલવું છે? ના મોરલેસ બધાએ કહી દીધું છે બધું. અને સરસ વિપુલભાઈ સરસ વાત કરી. હું વધારે અભી જોડે અગ્રી કરતો હતો પણ એમની વાતમાં પણ દમ છે કે મને દૃશ્યો સરસ લાગ્યા આખી વાર્તામાં. જે પર્ટિક્યુલરલી સ્ટાર્ટિંગમાં જે ખડકપુરના ને બધા આવે છે ને, તો એ બધું તાદૃશીકરણ જે વિપુલભાઈ કહે છે કે એમનો સંસ્પર્શ એ આવું છે કે સરસ વર્ણનો કરી શકે છે, દૃશ્યો ઉભા કરી શકવાની એક વિજયભાઈની ક્ષમતા છે. તો એમાં પરિચય આમાં એનો પરિચય મળે. મને લાગે છે કે આમાં થોડું પેલું જે નાટ્યાત્મકતા જે અપેક્ષિત હોય છે ને, ઇવન વાર્તામાં પણ એક તમારે એક બીજ જોઈએ એવું કે સહેજ ડ્રામેટિક હોય, તો એનો એક અભાવ છે કે જેને કારણે, એટલે ધારો કે વનદેવીની વાર્તા હોય તો એમાં નથી એટલો ડ્રામા, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ એક મિસ્ટ્રી છે ને પછી એવું થાય છે કે મિસ્ટ્રીની કશી વાત નથી કરી શકતી. મિસ્ટ્રી આખી એની સમક્ષ ઉઘડે છે પણ એની કશીક વાત ના કરી શકું. બસ આવો કે એટલે સ્લાઇડ ગ્રાફ રચાવો જોઈએ એવું મને લાગે છે કે એ ગ્રાફ નથી રચાતો. જે કહે છે ને અભી કે વિક્ટિમ નરેટિવ, એટલે ફ્લેટ રહે છે બધું. એનું કશું એવું મને એવું લાગે છે કે એમાં કોઈ આર્ક નથી આ વાર્તામાં. સ્લાઇડ આર્ક જોઈએ છે આપણે, થોડોક ડ્રામા જોઈએ છે. અમે એકવાર એટલે આવી ઘણી વાર ચર્ચા થતી હોય છે. એકવાર સુમનભાઈ ની કઈક વાર્તા હતી ને, તો એમાં એવું જ હતું કે સુજો સાફામાં રજૂ થઈ હતી. હું કદાચ નહોતો એ વખતે, પણ હું ને જિગ્નેશભાઈ બહુ ચર્ચા કરતા હતા. તો મેં એમને કહ્યું કે આ સહેજ ડ્રામા તો આપણે જોઈએ નહીં, તો કે હા બિલકુલ જોઈએ, સ્લાઇડ ડ્રામા તમારે જોઈએ. અને પછી એમાં એવું હતું કે એક માણસ હોય છે એ પેલું રામજી મંદિર સુધી જાય છે, જે એમની વાર્તાઓમાં આવે, પેલું હનુમાનજી નું મંદિર 8મા માળે રહેતો હોય ને, હનુમાનજી મંદિર સુધી જાય ને પછી ઝઘડે ને ઓવર રિએક્ટ કરે ને પાછો આવી જાય. એ જિગ્નેશભાઈ કહેતા હતા કે તું જો નોંધજે. હા બસ એ જિગ્નેશભાઈ કહેતા તું નોંધજે કે એમના નાયકો છે ને, એમના પાત્રો બહુ જ ઓવર રિએક્ટ કરતા હોય. આવું એકવાર કહેતો હતો, મને યાદ આવે. એટલે હવે આવી બધી ચર્ચા કરતા મજા પડતી. એટલે એમણે મારી વાર્તાઓ વિશે પણ આવું લખ્યું છે. પર્ટિક્યુલરલી શબ અને કઈ વાર્તા છે બીજી, વરસાદમાં એક ચક્કર, આ બે વાર્તાઓ માટે એમણે એવું લખ્યું છે કે આમાં થોડા અંકોડા વધારે હોવા જોઈએ કથાના, એમ વધારે અપેક્ષિત રહે છે. તો હું એવું મને બી જિગ્નેશ બ્રહ્મભટ્ટની ફૂલ એ ક્રિટિસિઝમ અહીંયા આપી દેવાની ઈચ્છા થાય કે થોડા અંકોડા વધારે હોય તો મજા પડે. કે એક સરસ કથા રચાઈ નથી હજી, એનો આર્ક રચાયો નથી. આમ તમારે શું કહેવું છે કે એક છોકરાની બસ આટલી જર્ની છે એ બરાબર છે, પણ સમથિંગ હોવું જોઈએ જે તમે કંઈક હોય કે જે આખી વાતમાં કંઈક ડ્રામા હોય, જેમાં કંઈક આમ બનીને આવે. we'll have to find words, હજી આર્ટિક્યુલેટ કરતા મને નથી ફાવતું, પણ આ અંકોડા વાળી વાત સરસ છે કે ભાઈ થોડા વધારે અંકોડા જોઈએ આપણને, તો આપણને એક વધારે એક્સપિરિયન્સ આપણો થોડો વધારે એનરિચિંગ હોય, એમાં આપણી જર્ની થોડી વધારે થાય. આમાં એટલી બધી જર્ની નથી થતી એવું મને લાગે છે. અંત પણ મને થોડો ઉભરક લાગ્યો, જેમ અભિએ કહ્યું ને એમ મને અંતમાં બહુ જ પ્રશ્નો થયા. એટલે છોકરા માટે આમ પેલું છોકરાને જે પર્ટિક્યુલરલી મારે છે એ બહુ ખબર નહીં, એ ઘટના હું બહુ સમજી શકતો નથી અને બહુ મારા ગળે ઉતરતી નથી કદાચ. અને એટલી મોટી વાત પણ નથી એમ, એવી કોઈ એવો કઈ જબરદસ્ત ડ્રામા પણ નથી એમ, એવું મને લાગે છે આખી વાતમાં. એટલે એની જર્ની પણ પૂરી કરી દેવામાં આવી છે જાણે લેખક દ્વારા, એવું બી લાગે થોડું. એક નેચરલ પ્રોગ્રેશન નથી આખી વાત. એકવાર મારે તો એવું જરૂરી નથી કે પેલો કાઢી મૂકે એમ, એવું બની શકે કાઢે પણ ખરો ને ના પણ કાઢે એમ. પણ આમાં બધું આમ લેખક પતાવવા માંગતા જ હોય છે આને એમ, આ નોટ પર એવું લાગે ક્યાંક. એટલે એ રીતે પણ મને અંત થોડો ઓછો ગળે ઉતર્યો છે. એટલે પ્રશ્નો છે, પણ જેમ વિપુલભાઈ કહ્યું એ સારી વાત છે કે આમ ટચ છે વિજયભાઈ નો
વિજયભાઈનું સોની કામ છે આ વાર્તામાં. રઘુવીર ચૌધરીના શબ્દોમાં કહીએ તો વિજય પણ સોની, અજય પણ સોની. ખબર નહીં શા માટે તો શું કરતા હશે પછી કે આ લેવડ દેવડ કરે છે વાર્તામાં. એનીવે પણ સારું રહ્યું, એટલે ઓછી મજા આવી મને પણ પ્રમાણમાં. અને એનું કારણ આ જે સોની ભાઈઓ, હા વિજય પણ સોની, અજય પણ સોની નહીં, સોની ભાઈઓ, બે સોની ભાઈઓ. સોની ભાઈઓ એમ. એટલે પણ આ જિગ્નેશભાઈની વાત મને સારી લાગે છે. થોડા વધારે અંકોડા હોય તો વધારે મજા પડે, આખો એક અનુભવ બને. અને અંતનો મને થોડો પ્રશ્ન લાગે, થોડો ઓછો બિલીવેબલ લાગે મને. બટ બાકી વિજયભાઈનો ટચ હતો વાર્તામાં, એમાંથી મજા આવી. અને પર્ટિક્યુલરલી એમના દૃશ્યોમાં, એમના વર્ણનોમાં અને દૃશ્યોમાં કાયમ મજા આવતી હોય છે એવી મજા આવી. ગબ્બર બોલો ગબ્બર. હા મિત્રો, બહુ સરસ બધાએ વાત કરીને ઘણા સમયે આવી રીતે પાછું મુખોમુખ થવાનું બન્યું. જસ્ટ મળ્યો એ પહેલા જ તે હું દવાખાનેથી જ પાછો આવ્યો, બીપી ને એવું બધું ચેક કરાવવા ગયો હતો. કેવું છે અને કેવું છે એમને? સારું છે ને, ગળાની અંદર બહુ જ રાત્રે ઊંઘી નથી શકી અને ગળામાં બહુ જ એને બધું તકલીફ જેવું છે. પણ તોય તે બધું કામ કરે છે ને બધું જસ્ટ. બધા રિપોર્ટ્સ કઢાયા? હા, એને મૂળ શરદી ને એવું બધું. આમાં કેવું છે કે એને શરદી ને એવાનો કોઠો છે ને, આ વસંત ઋતુ આવે છે ને એટલે એને આવી તકલીફો થાય જ છે. એટલે જનરલી બધા માટે જે વસંત છે ને, મારી માટે પાનખર છે. સીઝન ચેન્જ થાય ને. હા સિઝન, પણ આ સિઝન એની માટે પાંદડા નથી મને, પાનખરની બીક ના બતાવો. ભાઈ આ વટલાઈ રહ્યો છે હો માણા હવે. આ સાગર 100% વટલાઈ ગયો હવે. હા એ, પણ મને હું બહુ રાજી થાઉં છું કે એ બહુ જ ખુશ છે. અને મને બહુ જ ગમે છે કે ભાઈ, કેમ કે ગીત જે માણસ ગાતો હોય ને, કાં તો હોય ને બહુ દુઃખી હોય ને કાં બહુ ખુશ હોય. અંકિત ત્રિવેદી ને તુષાર શુક્લ જેવું થતું જાય. ના 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 એટલે જબ્બો પહેરો ને ત્યારથી એમ એવું ના લાગે. ના ના ના. અહીંયા એમના બંને મિત્રોના નામ છે ને ખરેખર અપ્રસ્તુત છે. વાર્તાની વાતો કરો યાર. તો વિજયભાઈ ખડગપુર નો છોકરો. એવું નહીં અભી, એવું નહીં હો, એવું નહીં કરવાનું. આ વાત ના ના, એટલે અગત્યની તુષાર છે. શુક્લા ને અંકિત ત્રિવેદી નહીં, એમ એમ મારો પોઈન્ટ એ હતો. હા, એ વાત બરાબર છે. અને બાકી યાર એવું નહીં, આવી ગોસિપ ના છીનવી ના લો યાર, हमसे ये ના मत ના, छीनो ગોસિપ यार. ગોસિપ કરો, ગોસિપ તો હા યાર, આવું નહીં કરવાનું યાર. ના ના, વાતો તો થતી રહેશે, અભી, પણ અભિએ સાચું અભી, કીધું. અને મેં આગળ નો માટે કીધું કે અપ્રસ્તુત છે, એને ટેકો આપ્યો એને એ બાબતને. ના ના ના, વિજયભાઈએ છે ને તપન વાળી સોટી જ લીધી અને અહીંયા સટાકો જ બોલાવ્યો છે, અંકિત ત્રિવેદી અને તુષાર શુક્લ કહીને. તો વિજયભાઈની વાર્તા મેં ફરી વાર વાંચી, અગાઉ પણ વાંચેલી હતી. વિજયભાઈની વાર્તા આ વાંચીએ છે ને, જનરલી મારા મનમાં જે એક ઇમેજ ઊભી થાય છે, કે એવી ઇમેજ ઊભી થાય કે આપણી સામે છે ને એક ભોજનની થાળી પીરસવામાં આવી છે. અને એ થાળીની અંદર ઘણા બધા વ્યંજનો છે, બરોબર. અને એ એ એ થાળી એટલી બધી ભરચક ને સરસ મજાની આપણને લાગે, આપણી સામે હોય અને આપણને બહુ જ રસના સ્વાદ એ મનમાંથી ફૂટવા માંડે, આપણી રસના છે એ લોલુપ થવા માંડે. ગબ્બરે સોટી લીધી લાગે છે હવે, એવું લાગે છે. ના, જો હું વાત કરવાનો પ્રયાસ કરું છું. તો પછી એક આપણે વ્યંજન ચાખતા જઈએ ત્યારે આપણને ખ્યાલ આવતો જાય કે આ બરોબર છે, ઠીક છે, આ નથી બરોબર, કે આમાં સ્વાદ છે, કે આ ચાલશે આમ. ઘણા સમયથી હું વિચારું છું કે વિજયભાઈની વાર્તાની અંદર છે ને આવું કંઈક જોવા મળે છે.
એનું કારણ છે ને મને કદાચ એવું સમજાય છે, કદાચ હું એની અંદર ખોટો પણ હોઈ શકું. વિદેશી વાર્તાઓનો જેમણે વ્યાસંગ કર્યો છે ને એ ખરેખર બહુ સારી બાબત છે, પણ વિદેશી વાર્તાઓનો વ્યાસંગ ક્યારેક છે ને આપણને એક જુદો વે થંભાવતો હોય છે. એ વાર્તાઓ જે રીતે કહેવાતી હોય છે ને એ રીતનું મને લાગે છે કે આપણી ભાષાને ગોળતું નથી કહેવાનું. આપણી ભાષાને એ રીતે કહેવાનું બહુ અનુકૂળ નથી આવતું. વિજયભાઈ અહીંયા જયારે વાત માંડી ને ત્યારે મારા મનની અંદર એવું હતું કે ખડગપુરના છોકરાની અંદર એમણે વાત માંડી એટલે એમના મનની અંદર જે 3-4 પ્રકારના એવા બાબતો હતી. એક તો એ કે માવતરના છોકરાની વાત કરું, હું પોતાનો દેશ છોડીને જઈ રહ્યો છે કામ શીખવા માટે એવા છોકરાની હું વાત કરું. દેશ છોડીને આવી રીતે આવતા અને કામ શીખતા અને એની સાથે જે વીતતું એના સાથીદારો જે વિતાવતા તો કેવું કેવું વીતતું હોય છે એની હું વાત કરું. કે આવી રીતે છોકરાને એબ્યુઝ કરવામાં આવતા હોય છે એની વાત કરું. કે છોકરાને પોતાને જે આખું નૈસર્ગિક વાતાવરણ જોઈએ છે અને જે સ્વતંત્રતા જોઈએ છે અને સાયકલો ચલાવવી છે એની વાત કરું. કે આ બધાથી ઓચાઈ ને ઉબાઈ ને પોતાના આક્રોશ ને ઠાલવતા છોકરાની વાત કરું. હું શેની વાત કરું એવું વિજયભાઈના મનમાં કદાચ હોઈ શકે એવું હું માનું છું. અને એ બધું એ કરવા બેઠા. આ વાર્તામાં અભિએ વાત કરી કે સાગરે વિપુલભાઈએ વાત કરી કે વાર્તાની અંદર અભી ક્યાંક મને મજા ન પડી, વિપુલભાઈ કે બરોબર અમુક તો મને સારું લાગ્યું. સાગરે કીધું કે હા એ અમુક પ્રકારના એની અંદર અંકોડા નથી એમ. તો એના કારણમાં મને એ લાગ્યું કે વિજયભાઈ છે ને આ વાર્તા જયારે કરતા હતા ને ત્યારે કદાચ એમને પોતાને થોડી ગડમથલ હતી અને એ ગડમથલ માંથી આખી ઉભી થયેલી આ વાત આખી. એટલે આપણને ઘણી જગ્યાએ છે ને જો હથોટી જે વાત કરી ને હથોટી છે, હથોટી તો છે જ તે એ વિજયભાઈની હથોટી આપણને આની અંદર સાંપડે જ છે. કોઈ પણ એ વાત કરશે ને ત્યારે હથોટી આપણને સાંપડશે જ. પણ વાર્તા એ હથોટી નથી. તો શું ખૂટે છે વિજયભાઈની આ વાર્તામાં? વાર્તા આપણને ચોક્કસ મજા કરાવે છે. વિપુલભાઈ કહે છે કે ગોવિંદ નિહલાની ને શ્યામ બેનેગલ ને કેતન મહેતા ને આ બધા જે સમયે બનાવેલી મૃણાલ સેન ને કુમાર સાહાની ને બધા જે બનાવતા હતા ફિલ્મો, તો એ પ્રકારનું આખું આની અંદર રૂત સર્જાયું છે. તો પણ ખૂટે છે શું? તો બધા મિત્રો એની અંદર વાત કરી, પણ હું એની અંદર છે ને એક શબ્દ મને વારંવાર મનમાં થાય છે કે આની અંદર ખૂટે છે એક ઘનતા ખૂટે છે, ઘનીભૂત તત્વ ખૂટે છે. આપણે વાર્તાની અંદર મોટેભાગે એવું બનતું હોય છે કે અમુક બાબતોની આપણને કળા આવી જાય ને એટલે એ કળાની અંદર આપણે રાચવા માંડીએ અને પરિણામે એ થાય કે જે ખરેખર આપણે કરવાનું છે વાર્તામાં એ નથી થતું. એટલે કળા તો દેખાઈ જાય, હથોટી દેખાઈ જાય, જે ભાઈ જે રીતે ત્યાં દ્રશ્યકરણ કરે એ દરેક વાર્તાની અંદર દેખાય એમ. પણ અગાઉની વાર્તાની અંદર વિજયભાઈની વાર્તાઓની અંદર જે એક આપણને ઘનતા જોવા મળતી હોય છે એ ઘનતાનો અહીંયા આ વાર્તાની અંદર આપણને અભાવ લાગે. એમણે પ્રયાસ ચોક્કસ કર્યો છે, પણ થયું છે શું કે મા વગરનો છોકરો, એકલવાયો છોકરો, ખડગપુરનો રેલવે સ્ટેશન, એકદમ બિચારો એવો બાપ, તપન,
તપનની વહુ, તપનનો છોકરો, તપનના કારખાને કામ કરતા કારીગરો, ટિફિન લેવા જવું, એની સાથે એની વહુનું જે બધું વર્તન છે, છોકરાને સાયકલ ઉપર ફેરવવા લઈ જવો, બરોબર, છોકરાનું પેલું બધું કરવું, આ તે કે એની વહુનું જે રીતે કરવું, એની વહુને જે રીતે બતાવવી, તનો વહુનું છોકરાઓ સાથેનું જે રીતનું બિહેવિયર, અને પછી છોકરો મનમાં જે ઘૂંટાય અને પછી લાફો મારી દે, આ બધી બાબતો વિજયભાઈને કહેવી છે. પણ કહેવી છે એટલા માત્રથી વાર્તાનું નથી બધું થઈ જતું. એ રીતે વિજયભાઈને વિજયભાઈ વિચારશે કે કહેવાય છે. બહુ સરસ મજાની વાત છે આ બધી, પણ કહેવાય નથી. એટલે એમ લાગે છે કે આ બધું છે ને વિજયભાઈ ઉપાડીને ચોંટાડી દીધું છે, ધડાધડ ચોંટાડી દીધું છે. અભી એમ કીધું ને કે આમાં ઘણું બધું કાઢી શકાય છે, ચોક્કસ કાઢી શકાય છે, પણ હું એના સામા છેડાએ જઈને વાત કરું છું કે વિજયભાઈ કાઢી શકાય છે એમ નહીં. હું તો આ વાર્તાને હજી 10 પાનાની વાર્તા બનાવીશ. ના, જાની વધારવા ઘટાડવા કરતા આપણે પેલી વાત સરસ છે, કહેવાય નથી. કહેવાય નથી છે એટલે બાબત, પછી બરોબર. કહેવાય નથી એટલે શું કહેવું છે એ બી બરાબર પહોંચતું નથી. હા, એ પહોંચતું નથી. એ કહેવાવું જોઈએ, ને કહેવા માટે 2 પાના ઓછા થાય કે 4 પાના વધારે થાય એનો કોઈ એનાથી કઈ વાંધો અર્થ નથી. નથી, એનો કઈ મતલબ નથી, પણ કહેવાવી જોઈએ. વાર્તા તમારે હા, ટેલિંગમાં જવું પડે એમ. એટલે આખું આલેખનમાં સરી પડે છે, હા, અને એને કારણે ટેલિંગ. મારું બીજો મુદ્દો શું હતો જાની, સોરી હું તમને ઇન્ટરપ્ટ કરું છું ના ના, વાંધો નહીં, વાંધો નહીં, પણ બિલકુલ બધા બોલી શકો. પણ જે વાત હતી ને એ હતી મારી કે જે એન્ડ છે ને એમાં મને એવું લાગ્યું વિપુલભાઈ અભી કે આ જે ગુસ્સો કરે છે પેલો જે આવે છે છોકરો, અને આ ગુસ્સો કરે છે, તો ગુસ્સો ના કરે તો પણ એની જર્ની તો થવાની જ છે, અને મારે નહીં તો પણ એની જર્ની થાય. આ ઇરિટેશનમાં પણ એની એક જર્ની છે, અને આ અહીંયા રહી જાય ને પાછો ના જાય તો પણ એની એક જર્ની છે. તો એ જર્ની છે, એના માટે એમણે આ બધું કરવાની જરૂર નથી. એ ચોઈસ છે, એ વસ્તુ હું સમજુ છું, પણ એટલે એમાં શું છે, એમને જુદે પાટે ચડી ગયા છે આખી આખા. અને કેટલીક બાબતો વિજયભાઈ એવું પણ લાગી છે કે એ તમે કરાવી છે, હા, એને એવું કર્યું નથી, કરાવી છે. હું સતત વાર્તા વાંચતા એ વિચારતો હતો કે સરસ મજાનો ચાંકડો મૂકીને તમે પિંડ મૂકી દીધો અને જબરદસ્ત એને ફેરવો, તમે જબરદસ્ત ફેરવો, જયારે બંધ પડ્યો ને ત્યારે આવું કઈ બન્યું જ નહોતું. એટલે અભી એક સરસ પોઈન્ટ મૂક્યો આમાં. એટલે જે જગ્યા એવી છે કે જે મિક્સ રિએક્શન હોવા જોઈએ, એ જે જગ્યા હતી ને, એટલે એને બદલે આખી જુગુપ્સા છે એના મનમાં જાગે છે, પેલા છોકરાના મનમાં. એકચ્યુઅલી તો માને યાદ કરે છે, અને બીજી બાજુ આ બાજુ તપનની પત્ની એની સાથે આવું વર્તન કરે છે. એકદમ તો એ વખતે મિક્સ વાળો જે આખો અભિનવ મુદ્દો છે ને, એ એક્સપ્લોર કરવા જેવી જગ્યા હતી, અથવા બહુ ત્યાં સરસ, શક્યતાઓ હતી વધારે. બહુ એને સરસ. બદલે એ સિંગલ સાઇડેડ થઈ ગયું છે, અને હા. જુગુપ્સામાં ફેરવી નાખ્યો છે આખો અનુભવ, ને પછી એ જ એમ જ રહેવા દીધો છે. એટલે ધેટ્સ એ થોડું સિમ્પ્લિફાઈ થઈ ગયું. સિમ્પ્લિફાઈ થઈ ગયું. અને વિજયભાઈ એ તમારે કેવડાવવું હતું એવું મારી અપેક્ષા હતી. તમારે કેવડાવવું હતું, તમે કહી રહ્યા છો કેટલું બધું. હા, એટલે ફર્સ્ટ પર્સન માં લઈ જાવ ને અને છોકરાને, એવું હતું. હા, પણ એમાંય તે વિજયભાઈ નો હસ્તક્ષેપ બહુ લાગે છે. બહારથી એટલે એટલે ઓર્ગેનાઇઝ બહારથી. એટલે તુષારભાઈ ને અંકિતભાઈ તો આવી વાત ના કરે, પણ જે વસ્તુ છે એમાં, એટલે એમનો શું કેવાય, એ 14-15 વર્ષના છોકરાનો અનુભવ એ નથી આવતો એમ, કેમ કે એ તો યાર એકદમ કુતૂહલ થી રસાયેલો હોય એમ, અને એમાં કશો આનંદ હોય નહીં એવું તો કેવી રીતે હોય? હા, એ જ. એટલે અને બીજું એ પણ છે કે છોકરાને વિક્ટિમ બનાવવા માટે બધાને વિલન બતાવ્યું.
એમની સાથે સારી રીતે વર્તન નહીં કરે. હા સંજયથી માંડીને દુકાનના બધા જ છોકરાઓથી શું માંડીને કરે, બધા યસ બધા તપનની બહુ અબ્યુઝ કરે. તપન છેલ્લે પેલું ગરમ ગરમ ચોંટાડી દે. સંજય છે એના પેલો કારીગર એ પણ એવું કરે. એ એવું કરે એટલે અને શું એવું કે થતું છેક હશે બધા જ નિખિલ, ખરાબ થયા. એવું ચોક્કસ થતું હશે, પણ એની સાથે કંઈક સારું થતું હશે, બની શકે. હા ના તો સારું જ છે થોડું ઘણું એમ. આ જે છોકરીનું ને વહુનું વર્ણન છે અને એ જે કરે છે એટલે અબ્યુઝ ના હોઈ શકે 15 વર્ષના છોકરા માટે સંપૂર્ણ. એટલે એ રીતે અઘરું છે. જોવે છે ને, એ જ આપણો મુદ્દો છે કે એ જે મુખ્ય વસ્તુ રજીસ્ટર કરવાની રહી છે. હા એ જ. એટલે એટલે નો ડાઉટ આમ જોવા જઈએ ને વિજયભાઈ, તો આ તમારી વાર્તા આપણે 4 જણા વાત કરીએ છીએ ને એટલે આવી રીતે વાત કરી શકીએ છીએ, અને બહુ ખુલ્લા દિલે વાત કરી શકીએ છીએ. બાકી આ વાર્તા આમ તમે પાછી આમાં શું છે કે જુદા જુદા તમે બજારમાં મૂકો ને આ વાર્તા, એના જુદા જુદા એના પ્રતિભાવો મળે એ રીતના. પણ અહીંયા તો આપણે શું છે કે દરેક વાર્તાકારની વાર્તાને આપણે બહુ જ નિર્મમ રીતે ને એ રીતે જોવાની છે. અને આ વાર્તાની અંદર બહુ જ અપેક્ષા ભરેલી છે. મને પોતાને એવું લાગેલું કે આ વાર્તા, અને એમાં તમે જે શરૂઆત કરી છે, જો દાદુ શરૂઆત છે એની. અમુક પ્રકારના જે દ્રશ્યો વર્ણનો છે ને એ તો બહુ દાદુ છે. એટલે ખરેખર તો ઘણી ફેર તો એમ થાય કે વિજય સોનીની કલમની મજા લેવી હોય ને તો આ વર્ણનો જ અલગ અલગ તારવીને એનું એક બુક કરવી પડે. એક દાખલો આપું નવનીતભાઈ તમારી વાતમાં કે હા ખડગપુર નું સ્ટેશન છે ને એ હું સૌથી આજ લાંબુ બોલવાનું સ્ટેશન છે. હું આજ હા બોલવાનો હતો વિપુલભાઈ, આજ બોલવાનો. એવું પેલા દીકરાને બાપ કહે છે, માહિતી આપે છે. હા દીકરાને કઈ રસ નથી, એને તો જવાનું છે એટલે. હમ. પણ પછી એ દીકરો જતો રહે છે એટલે પછી એ સૌથી લાંબુ સ્ટેશન અને બાપ 2 જણ રહી જાય છે. થોડી હા વાર પહેલા દીકરાને એક માહિતી આપતા હતા એક બાપ તરીકે, પછી એ જ લાંબુ સ્ટેશન એમના હાથમાં રહી જાય છે. એટલે બિલકુલ, એ એ બહુ સરસ સરસ આખું આવ્યું છે. એ બહુ સરસ બન્યું છે આખું. એ જે આખું પ્રતિકાત્મક રચાયું છે ને એ બહુ સરસ રચાયું છે. અને છેલ્લે તો એમણે જરાક એવી કરવાની કોશિશ કરી છે કે અમદાવાદના કાળુપુરના સ્ટેશને પણ ખડગપુર જેટલું લાંબુ નથી એમ. એટલે ચોક્કસ વિજયભાઈ નું એટલે એટલે ભાગી જતો હોય અને પછી પાછો આવે, ભાગી જવા માંગતો હોય કાળુપુર અને પછી પાછો આવે એમ પ્લેટફોર્મ જોઈને પેલીની યાદથી એમ. અને વિજયભાઈ કેટલું બધું છોકરીની ઝડપથી તમે બધું બતાવ્યું વહુની છે, કેટલું યાદથી બધું એવું બી કઈ ઝડપથી. બી કરાય, કઈ બી કરાય. સાગર, બહુ એ શક્ય વસ્તુ નોંધું. વિપુલભાઈ એ વસ્તુ તમે નોંધી કે વિજયભાઈ આ વાર્તાને કેટલી ઝડપથી આખી કરી છે. કેમ કે આ એટલું ભારેખમ છે વસ્તુ આનું. એટલે તમે કોમ્પ્લિમેન્ટ આપો છો કે ટીકા કરો છો? ના, બહુ ઝડપ છે, બહુ હા ઝડપથી થઈ ગયું. આ બહુ બહુ ફાસ્ટ છે ઝડપ મતલબ. ફાસ્ટ છે. એટલે એ વિચારવાનું છે કે આટલી બધી ફાસ્ટ તો ન હોવી જોઈએ એમ. આટલી બધી ફાસ્ટતા એ માંગતી જ નથી. સાગરની વાર્તા વિશે આપણે એવી જ વાત થઈ હતી કે વાર્તાકાર છે ને આપણને જોડે જોડે દોડાવે છે. એટલે આપણે વાર્તા સાંભળવા માટે અથવા વાર્તાને પામવા માટે એ બધાની સાથે દોડવું પડે છે. તમે પેલે આપણે સમય ધારણ શક્તિનો અભાવ કેમ છે આટલો બધો, મને એ સમજાતું નથી. ધારણ શક્તિનો કેમ અભાવ છે? આપણે કેમ એ વસ્તુ સ્વીકારી લીધી છે કે દુનિયા ફાસ્ટ ચાલે છે ને આપણે ફાસ્ટ ચાલવાનું છે? મને એ જ વસ્તુ નથી ખબર પડતી એમ. એટલે આમાં તમે પેલો સમયનો જે ખેલ કરીએ છે ને ઘણી વાર આગળ પાછળ, કે શરૂઆત ત્યાંથી થાય, અમદાવાદના સ્ટેશનથી શરૂ થાય અને ફ્લેશબેકમાં વાર્તા જાય, તો આપણને આટલું હાંફી જવાતું નથી. એ ફ્લેશબેકના ને એવા બધા સમયના અવળ સવળમાં એ ફાયદા થાય. જ્યારે સાગરની વાર્તા જે હતી ને પેલી ખોળના પક્ષી દર્શન વાળી ને બર્થડે કેક વાળી, એમાં રીસર આપણે દોડવું પડે છે સાગરની સાથે ના, વાર્તા. આમાં આટલી બધી સ્પેસ નથી મારી વાર્તા જેટલી તો. આ તો તોય પ્રમાણમાં આમ ધીમે ચાલે છે, એટલું બધું નથી આમ મને ના લાગ્યું. ખડગપુર થી સ્ટાર્ટ થઈ અને પાછી અમદાવાદના સ્ટેશન, એ બધામાં આપણે બધી એની એ જર્ની કેટલી બધી ફાસ્ટ આપણે એના વિટનેસ થયા બધા. મને ખબર નહીં, પેસ નું એટલું બધું નથી લાગ્યું.
પણ બી વર્ણનો સરસ હોય છે એમના, એ આમ ટકીને એમણે બધું આલેખન પણ કર્યું છે. એટલે બેઝિકલી આપણે કહીએ ને કથન આલેખન નું બેલેન્સ હોવું જોઈએ. ખાલી કથન પણ ના ચાલે ને ખાલી આલેખન પણ ના ચાલે, વર્ણન પણ ના ચાલે. એનું ક્યાંક આપણે બેલેન્સ કરવું પડે છે. કદાચ કથન સાઈડ ઓછું છે, જોવું પડે થોડું વધારે ડિટેલમાં બધાએ આપણે, પણ હજી આમ એટલે હાફ કુક છે એમ. એની શક્યતાઓ બરાબર ચકાસાઈ નથી કે આ ધારો કે આ જે રિએક્શન છે એનું છોકરાનું, તો પેલો મારે જેવું નક્કી ના હોય એમ. હવે તમે જો એ શક્યતામાં ગયા ના હો ને ત્યારે પછી એ બધું એક સ્તર પર જ રહે. પછી જ્યારે તમે એમ્બિગ્યુટી હોય, એક એક ક્ષણની એમ્બિગ્યુટીમાં તમે ચકાસીને જોઈ હોય ને ત્યારે એક ડેપ્થ થાય તમારી વાત, ત્યારે એ વાત થોડી પેલી આપણે જે કહીએ છીએ કે ડ્રામેટિક બને, કે ઘનીભૂત બને. તો વિજયભાઈ, તમે મા વગરના છોકરાની વાત કરવા માંગો છો કે કંઈક શીખવા માટે આવનારા છોકરાની વાત કરવા માંગો છો, કે કોઈ આવી સ્ત્રી દ્વારા શોષણ પામતા છોકરાની વાત કરવા માંગો છો, કે આ બધાથી એકદમ પેલો થઈ ગયેલો છોકરો પોતાનો આક્રોશ ઠાલવે છે એવા છોકરાની વાત કરવા માંગો છો? એ બધી બાબતોને ચકાસવાની જરૂર છે. તમે એક સાથે ઘણી બધી બાબતોની વાત માંડી છે, અને ઘણી બધી બાબતોની વાત માંડવી તો વાંધો નહીં, પણ એની માટે જે આખી ધારણ શક્તિની અપેક્ષા રહે, એ પ્રકારની ધારણ શક્તિનો આપણને અહીંયા અભાવ જોવા મળે. અને પરિણામમાં શું થાય? તમારે જે વાત કરી બહુ ફાસ્ટ વાત કરો તમે ફટફટ છે ને એક એક દ્રશ્યો મૂકતા જાઓ અમારી સામે. જે રીતે તમે શરૂઆત કરી ને એ તમારી ધારણ શક્તિનો ઉત્તમ નમૂનો છે. ખડગપુરના રેલવે સ્ટેશનની જે વાત કરીને તપન સાથે અમદાવાદ આવ્યો, રિક્ષામાં બેઠો, એ બધું આખું તમારી ધારણ શક્તિનો અદ્ભુત નમૂનો છે. પણ પછી તમારી કલમ છે ને બહુ સ્પીડ પકડવામાં આવી. કેમ કે એવું કે મારે આ બધું કહેવું છે ને હું નહીં કહું ને આ બધું છટકી જશે કે શું એમ, એટલે હું કહી દઉં ઝડપથી. અને તમે ઝડપથી કહેવા માંડ્યા કે દુકાનની અંદર આવેલા છોકરા જોડે આમ થાય, એ ઘરે જાય ટિફિન લેવા તેની જોડે આમ થાય, તપન એની જોડે આમ કરે, છોકરો પેલા છોકરા જોડે આમ કરે, અને પછી છોકરો અંતે પોતાનો પ્રતિભાવ આવી રીતે દાખવે. એટલે એટલે તમે એવું કહેવા માંગો છો કે કોઈ એક એક્સપિરિયન્સ ને આપણે ફૂલપાથી પકડીને એને જ ખાલી કરી મે બી બની શકે, એ તમારા મનની અંદર કદાચ છે ને એવું આવી શકે કે તમે કરી શકો કે તમારા મનનો આપણો એક જ એક્સપિરિયન્સ હશે, પણ એ એક્સપિરિયન્સ સાથે છે ને આ બધું જ સંકળાયેલું. તમે બધાની વાત કરી અને બધાની વાત કરવા ગયા એટલે એવું બન્યું કે આખી કોઈ વાત ઘનીભૂત નથી. ન મા વગરના છોકરાનું નમાયા પણ ઘનીભૂત થયું, ન અમદાવાદ આવીને એને શીખવા માટે જે કરવી પડેલી કશ્મકશ કે જહદ એ ઘનીભૂત થઈ, ન પેલી સ્ત્રી સાથેનું એનું જે આખું છે કે સ્ત્રીનું એનું બિહેવિયર છે એ ઘનીભૂત થયું, કે ન છોકરાએ પેલા બાળકને લાકડે મારી દીધો એ ઘનીભૂત થયું. અને રીતસરને એમ લાગ્યું કે આ 4-5 છે ને આમ છૂટા છૂટા ટુકડાઓ રહી ગયેલા. હું રીરાઈટ કરું આને. બિલકુલ રીરાઈટ થઈ શકે, બિલકુલ તમે વિચારજો. અને કઈ પણ એવું એની અંદર સરસ મજાનું બીજું મને એવું લાગ્યું છે કે 14-15 વર્ષનો બંગાળી છોકરો અને એ લોકો બધા એ રીતના જીવતા હોય છે ગરીબીમાં, મહેમાન એટલે એટલી બધી ઘેરિયારીમાં એ લોકો હોય છે કે મોટા થયા હોય પણ બહુ જ પી ગયેલા હોય છે. જાની મ્યુટ કરો. મેં આવા કારીગરો જોયા છે અને અમારી દુકાને પણ 2-4 છોકરાઓ આવા 15 વર્ષથી અમે બંગાળી કારીગર રાખીએ છીએ, પણ આવા છોકરાઓ મેં પણ અમારી દુકાને કારીગર તરીકે કામ કરીને 2-4 વર્ષ રહીને ગયા હોય એવા છોકરાઓ જોયા છે. એટલે બહુ જ એકદમ આમ
ડરી ગયેલા, કંઈ પણ કરતા એટલું બધું બીવે, કંઈ બોલતા બીવે, એવા બધા છોકરા, ભલે એની ઉંમર 14-15 વર્ષની, પણ દે આર સો સ્કેર્ડ. એટલે એટલે 14-15 વર્ષનો છોકરો એને આવી રીતે કોઈ એબ્યુઝ કરે ને એ એનામાંથી પ્લેઝર લઈ શકે ને એવી શક્યતાઓ બહુ ઓછી મેં આવા છોકરાઓમાં જોઈ છે. એમાંથી પ્લેઝર એને નથી મળતું. હવે અબ્યુઝ માંથી પ્લેઝર મળે તો હવે તમે એનામાં કેવી રીતે જુઓ? તો મારે જ કેવું પડે ને. એટલે એ છે ને હવે આવી જગ્યાએ તમારે પછી માણસ તરીકે જ જોવું પડે તમારે. તમે પછી આ સ્કેર્ડ ને એ બધું બરાબર છે, પણ એનો અંદરનો અનુભવ શું છે તો તમારે તમારે હ્યુમન રેફરન્સ માંથી જ કાઢવું પડે. વિજય, એવું બન્યું હોય કદાચ કે એમ થઈ શકે, હું પ્રશ્ન મૂકું છું કે તમે આવા છોકરાઓનું માત્ર ગભરુંપણું જ જોયું છે. ગભરું નથી, દબંગ નથી. બરોબર, કેમ કે ઘણી ફેર આપણે આ બધું જોતા હોઈએ છીએ ને, ત્યારે જોવા સાથે આપણી અંદર જે રહેલું હોય છે ને ગભરુંપણું, એવું જે ઇમ્પોઝ કરતા હોય. આરોપ પણ કરતા હોઈએ છીએ. એટલે એ પણ મને પ્રશ્ન થયો. યસ વિજયભાઈ, આગળ. હા, એટલે ના તો એ તમારી વાત સાચી છે. તો એ પોસિબિલિટી ને અથવા એ રીતે કોઈ પણ રીતે એક્સપ્લોર કરવાની કોશિશ કરું, ફરીવાર રીરાઇટ કરું. વાહ વાહ. પ્રશ્ન એ વિજયભાઈ, મને એક બીજો બહુ સરસ વાત થઈ રહી છે અને તમે તો બહુ વાલા છો, એટલે આપણે જો કાંઈ બધા વાલા છે ને, બહુ ખુલીને આપણે વાત કરીએ છીએ, એટલે કે તમે જે છોકરાને અહીંયા મૂક્યો છે ને, એ ખરેખર છોકરો જેવો છે એવો તમે મૂક્યો છે કે તમે જેવો જોયો છે એવો મૂક્યો છે? એ બહુ પ્રશ્ન નથી નવનીતભાઈ, એ પ્રશ્ન બહુ અગત્યનો નથી. આપણી સમક્ષ જે છોકરો મુકાયો છે એ કેટલો રિયલ છે વાર્તામાં. વિજયભાઈએ જેવો મૂક્યો છે કે એ ફલાણું ઢીકણું જે ગયું એમણે જે જોયા હોય, બંગાળી છોકરા ના જોયા હોય, રિસર્ચ કરી હોય, કલ્પનાથી નિપજ્યા હોય, ડઝન્ટ મેક અ ડિફરન્સ. આ આપણને માનવીય લાગે છે કે નહીં, આ આપણને એક હ્યુમન લાગે છે કે નહીં, રિયલ લાગે છે કે નહીં. છે બિલકુલ, પણ આની સાથે છે ને પેલા પ્રશ્નનો, મારા આગલા પ્રશ્નનો સંબંધ છે જ. એ રીતે સાગર, કે આપણે જયારે જોતા હોઈએ છીએ ને, ત્યારે આપણે જે રીતે જોતા હોઈએ છીએ, ઘણી વખત એવી રીતે એમાં ઘણું બધું મને આમ સમજાતું નથી હું કયા શબ્દ એની અંદર વાપરું એમ, પણ આપણે જે જોતા હોઈએ છીએ એ બહુ જાડી રીતે આમ કહી દઉં કે એવી રીતનું નથી હોતું એમ. એના અનેક લેયર્સ હોય. હા સાગર. હા, સમજી ગયો, સાચી વાત છે. સમજી ગયો, સાચી વાત છે, સાચી વાત છે. હા, એટલે લેયર્સ ના સંદર્ભમાં બરાબર છે તમારી વાત. હું એ જ કહેવા માંગુ છું. પણ એટલે પછી આપણે આપણી અંદરથી શોધીએ ને રેફરન્સીસ બધા. આપણને કોઈ છોકરી કોઈ જબરદસ્તી આપણા પર આવે 15 વર્ષની ઉંમરે, તો તમારો અંગત અનુભવ કેવો હોય? ખાલી પીડાનો હોઈ શકે? હું નથી માનતો એવો હોઈ શકે. હા, એ તારી વાત સમજવા જેવી છે બિલકુલ, કે આઘાત આપણને લાગે, આપણે સ્વીકારી ન શકીએ, આ બધું કેમ કે કાંઈ પણ તમે જે સામાજિક પરિસ્થિતિમાં ઉછર્યા હોય, મોટા થયા હોય, એ પણ અરે ત્યાં તો યાર ગામડામાં તો પ્યુબર્ટી ને બધું બહુ ઓછું હોય યાર. એડોલેસન્સ નો પીરિયડ જ નથી હોતો ગામડામાં, તમને ખબર છે? એ રૂરલ સોસાયટી એવી છે વસ્તુ કે ત્યાં એડોલેસન્સ નો લાંબો પીરિયડ ના હોય. માણસ 17-18 તો એકદમ યુવાન થઈ જાય, પરણી જાય. ત્યાં તો 20 વર્ષે છોકરું રમતું હોય એનું. એટલે એડોલેસન્સ લાંબી થવી ને અર્બન સોસાયટી અને શું કહેવાય એ ડેવલપ સોસાયટી ના લક્ષણો છે બધા. રૂરલ સોસાયટીમાં ના હોય, બહુ જ જલ્દી પુખ્ત થતા હોય ત્યાં. ના, વિજયભાઈ કઈક આઈ થિંક જુદું કહે છે. ના એકચ્યુઅલી એટલે સોશિયો ઇકોનોમિક હી ઇઝ ક્લાસની ટ્રાઇંગ વાત ટુ કરે સે છે કે ઈ કે સ્કેર્ડ. હવે એક સ્કેર્ડ હોય પણ એ અમુક જગ્યાએ સ્કેર્ડ હોય, તમારી સામે સ્કેર્ડ હોય. સ્ત્રી સામે સ્કેર્ડ હોય એવું જરૂરી નથી. એ તો તમે જોવા થોડા ગયા છો એને કે સ્કેર્ડ જ હોય બધે. મારે તો
મને તો જોવા એઓને માનવીય લાગવો જોઈએ યાર, એ અમને રિલેટેબલ નથી લાગતો. આ બધાને પ્રશ્ન એ થાય છે કે એનો જે પ્રતિભાવ છે અમે એને રિલેટ નથી કરી શકતા. એટલે જો સાગર, મને તો આમાં એવું લાગે કે કોઈ આપણને માની લો કે ફૂલનો એક દડો જોશથી મારે ને તો ચોક્કસ એ આઘાતક જ હોય. એ મારવાની જે આખી જે છે ને, મારવું એ આઘાતક જ હોય, એ સ્વીકાર્ય ન જ હોય. પણ એની સાથે આપણે એ પણ ન ભૂલી શકીએ કે જે મારવામાં આવ્યું છે એ ફૂલ છે. વાહ વાહ, ક્યા વાત હે જાની, ક્યા વાત હે. અને કોણે વાહ માર્યું કવિ એમ, વાહ, વાહ કોણે કવિ માર્યું વાહ. એમ. હા, ગબ્બર તમે બી લઈ આયા હો. કવિ ગબ્બર આ તો કવિ હતા, કવિ ગબ્બર. એટલે ફૂલ કેલે દલુડીએ અહીંયા તો બધા વટલાયેલા જ સીતાએ છે યાર. વેણ વાળ્યા જો, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, એમ કહેવાતું હોય તો આપણે બહુ ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ કે લવિંગની લાકડી એટલે શું અને ફૂલનો દરુડિયો એટલે શું. એટલે આવી રીતે આમ આ ફરી વિજયભાઈ આજે પુરાવો આપી જ દીધો, અભિમન્યુની વાતનું સમર્થન કરી દીધું પેલી સામાજિક પરિપ્રેક્ષ્યની વાત કરીને. એટલે એમને વિક્ટિમ જ બનાવો છે, આને બિચારો જ રાખવો છે. હવે આ બિચારા પાત્રો છે ને યાર, આ બધું મેં કહ્યું ને, વિજયભાઈ નો પ્રોબ્લેમ આ છે, મોપસોમાં રહી ગયા છે. એટલે મોપસો ના જમાનાની વાર્તામાં ખરેખર એમને આ પડ જ ખોલવા છે વાસ્તવના એમ. પછી આપણને એટલે ઓછો રસ અમુક વાર પડતો જાય છે એમાં, અને એવી પરિસ્થિતિ સર્જાય છે. મજા આવે હા છે, એટલે આ નો ડાઉટ, પણ વાસ્તવના મજામાં કોને પડમાંય ભંગ વાંધો કેવો નથી, પડે પણ છે આ પર્ટિક્યુલર સાગર. વાર્તામાં તમે જાડું કાંઈ પણ રાખો ને એ વસ્તુ કઠે. યસ બાકી યસ ના કાંઈ એટલે એવું પણ નહીં, આમ જૂઠું. બિચારો એ બિચારો જ છે, એવું જિંદગીભર બિચારો ના હોય એમ. આ રામ મોરી જેવું થઈ ગયું. રામ મોરી ની વાર્તામાં બધી સ્ત્રીઓ બિચારી જ હોય એમ, કાયમ ની કાયમ બિચારી. હવે બિચારી દરેક વખતે બિચારી ના હોય, બિચારીઓ અમુક વાર જેવી હલકાઈ કરે ને એવું કોઈ ના કરી શકે. પોતાના માટે ના વિચારતી સ્ત્રી, આ કોઈ કે સખારામ બાઇન્ડર નામનું એક નાટક છે, વિજય તેંડુલકર. વિજય તેંડુલકરનું. એમાં એક બહુ સરસ એને વાત કરી. એક છે ને, એટલે સખારામ બાઇન્ડર આમ એકદમ સ્ટ્રોંગ પુરુષ છે, આલ્ફા મેલ જેને કહીએ ને, અને એની કેપ્ટ હોય ને એવું બધું હોય, અને એની એક ઘર રખું ગૃહિણી છે એવું છે. તો હવે એની કેપ્ટ હોય છે, એના ઘરે રહેતી હોય છે. એક જ મિનિટ. હલો નિશાજી, મેં બહાર ના, હું. એટલે સાગર વાત કરે ત્યાં હા, સુધી વાત સોરી એવી કરવી હતી કે વાસ્તવનો વાંધો સોરી નથી, સોરી. પણ આ ના ના, પર્ટિક્યુલર મારી વાર્તામાં વાત, બહુ ના ના, હું જાદુ મારી વાત પૂરી કરું. હ્યુમન કરદો કોમ્પ્લેક્સિટી કરદો. ની, નોટ અબાઉટ રિયાલિટી. આપણે વાસ્તવવાદ ને એ બધા નથી પડવું, પણ હ્યુમન કોમ્પ્લેક્સિટી ની વાત હું જે કરતો હતો, તો એમાં એને શું કર્યું છે કે જે સખારામ બાઇન્ડર છે ને વિપુલભાઈ, એની એક કેપ્ટ હોય છે એ, અને એની પત્ની. તો હવે કેપ્ટ મરી જાય છે ને, તો પત્ની એને મદદ કરે છે કે ચલો પેલો શોક થઈ જાય છે આલ્ફા મેલ. પત્ની કહે છે કે આપણે એને અહીંયા જ દાટી દઈએ ઘરની નીચે. એકદમ ઘર રખું ગૃહિણી બિચારી, પણ સૌથી પહેલા દાટવાનું અને એને એને દફનાઈ દેવાનું ને એને છુપાડવાનું સૌથી પહેલો વિચાર ને સૌથી કરડાકી ભર્યો અમલ એ ગૃહિણી કરે. એ તો એટલે દૃશ્યમ ગૃહિણી આ પિક્ચરમાં રીતે, એવું ગૃહિણી જેને બિચારી કહીને આ રીતે બહુ ક્રૂર હોય છે કે મારા ઘરના સર્કલ ની બહાર કશું જ મારે લેવા દેવા નહીં. છે. આઈ બિલકુલ. ડોન્ટ કેર અબાઉટ ધેમ. દૃશ્યમ પિક્ચરમાં નથી એવું આવતું. હા એવું જ. એટલે આવું હોય છે યાર, આવું આવું. એટલે બિચારાઓને તમે બિચારા જ કરો ને, એ આખું તમારી માનવ જીવનની દૃષ્ટિ કે માનવ હ્યુમન કોમ્પ્લેક્સિટી ને તમારી સમજવાનો અભાવ છે એ સૂચવાય છે. ધારણ શક્તિનો અભાવ તો ઠીક છે, પણ સમજ શક્તિનો અભાવ છે આ એક પ્રકારનો. અથવા તો તમારું એક હ્યુમન લાઈફને જોવાની આખી જે દૃષ્ટિ છે એ થોડી નાની કરી નાખી તમે. એટલે હોલ એક કરી લીધો છે તમે, એમાંથી જ તમે જોવા માંગો છો. એવી કઈક વાત છે જે મને રામમાં બહુ જોવા મળી છે, કે રામના બધા જ સ્ત્રી પાત્રો બિચારા જ હોય એમ. પછી એમાં કોઈ ટ્રાન્સફોર્મેશન ની પણ શક્યતા નથી, એટલા બધા એ બિચારા હોય. પણ એવું તો હોય જ નહીં ને, કોઈ પાત્ર હંમેશા દુખી જ હોય. એટલે એવું હમણાં કરીને ઘણી ફેર કેવું થાય કે આવી રીતના બિચારા કઈ રીતના બતાવીને લેખક છે ને એ પાત્રોની સહાનુભૂતિ ઉઘરાવતા હોય છે, એ પાત્રોના ચહિતા બનતા હોય છે.
પણ ખરેખર લેખકે ખરેખર એવા કોઈ પાત્રોના ચહિતા તો બનવાનું જ નથી. એટલે એક આ વાર્તા આ પોઈન્ટના સંદર્ભમાં આ વાત આખી આમ વાર્તાની બહારની છે, આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ પણ તોય વાર્તાના સંદર્ભમાં છેડાઈ છે બિચારાપણાની વાત. એટલે એક આપણી રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી એવી કહેવત છે. તો એ છાણા વીણતીને રાણી બનાવી દે ને તો એ રાણીને બધી બહુ કુંઠાઓ રહ્યા કરતી હોય અને એના બધા બહુ કોમ્પ્લેક્સીસ બધા હોય. તો એક આ કહેવત છે. બીજી નાની અમથી એની પાછળ એવી એક નાની વાર્તા છે કે રાણી સુકાતી જતી હતી, કેમ કે એને ભીખ માગીને ખાવાની ટેવ હતી. તો એના ઉપાય તરીકે આ લોકો એવું શોધે છે કે એને આઇસોલેશનમાં જમવાનું. તો આઇસોલેશનમાં એ જમવાનું બધું લઈને પછી ગોખલામાં મૂકી દે. પછી જાતે ને જાત માગે કે લાવો મને આપો બા. પછી ગોખલામાંથી ઉઘરાવે અને પછી ખાય. એમ કરીને એની ભૂખ પછી સંતોષાતી હતી. એટલે આ કોમ્પ્લેક્સ ની એટલે કુંઠાઓની વાત છે. અને હમણાં રિસન્ટલી છેલ્લા 2 દિવસમાં પેલી સર નામની ફિલ્મની કંઈક વાત મેં સાંભળી કે લવ ઇઝ નોટ ઇનફ સર, એવું કંઈક પોઈન્ટ છે. 2018 ની મૂવી છે. તો એમાં હાઉસમેડ, મેં જોઈ નથી મૂવી, સ્ટોરી પણ લાઈન મારે જોવાની બાકી છે, પણ મેં ઝીલ્યું આ બિચારાપણાની વાત છે એમાં. એટલે એ હાઉસમેડ છે, એને ઘરના માલિકને એ હાઉસમેડ માટે પ્રેમ થઈ જાય છે. તો પેલી એટલી બધી એટલી બધી સમજુ છે કે હું નોકરાણીમાંથી તારી પ્રેયસી કે પત્ની ના બની શકું, કેમ કે જો એવું થશે ને તો તારી સોસાયટી વાળા મને મસ્કરી કરીને જ જોયા કરશે. એટલે આ ઓવર સ્માર્ટ છે, આ હાઉસમેડ છે, પણ એ પોતાનું એટલું બધું વિશ્લેષણ કરે છે, થોડું મને વધારે પડતું લાગ્યું કે પ્રેમ જ્યારે મળતો હોય અથવા કન્સિડરેશન મળતું હોય તો એ વખતે માણસ આટલું બધું વિચારે એમ. તો એ બિચારાપણાનો જે પોઈન્ટ છે ને, એ સાગરે જે કીધો એમ. નહીં, એટલે એ પ્રેક્ટિકલ છે. એટલે મારો ફ્રેન્ડ છે ને, મારે એની જોડે વાત થઈ હતી, અમે બધા બહુ જ ચર્ચાઓ કરી આ બધી. તો કે મને મારી લાઈફે શીખવાડ્યું છે પ્રેક્ટિકલ થવાનું એમ. એને એની લાઈફે શીખવાડ્યું છે કે તારે ભાઈ તારાથી એ આગળ વિચારવાનું જ નહીં. તારે આ કામ જે કરે છે એમાં તું રહીશ તો જ તું ગામડામાંની બહાર રહીશ. નહીતર 2 દિવસ તને ટકવા. એ ફિલ્મમાં આવે છે પણ કર્યો એવો સંવાદ कि अभी आपके साथ जुड़ूंगी ना 2 दिन में मुझे बुला लेंगे घर से और मैं मेरा यहाँ पे रहना मुश्किल हो जाएगा जरा भी बात की भनक हुई किसी को. એટલે સરસ છે એ રીતનો મુદ્દો બી સરસ છે કે તમારી લાઈફ તમને એવું કે તમારે આ રીતે જ વિચારવાનું યાર, પ્રેક્ટિકલ જ થવાનું. એટલે આ છોકરા માટે બી એવું જ છે. એને લાઈફ શું કે છે કે તારે જતા રહેવાનું, તારે રિએક્ટ કરવાનું. એટલે આ બધું છે ને, આ લાઈફ નો મામલો છે. એ લાઈફ જોડે ડીલ નથી કર્યું એકચ્યુઅલી લેખકે. આપણે હવે એટલી બધી જગ્યાએ જતા રહ્યા છીએ આ વાતની ચર્ચા કરતા કરતા, પણ લાઈફ અને હ્યુમન નેચર આ બંને જોડે લેખકે બહુ સારું ડીલ નથી કર્યું, અથવા તો એને મારો એક અકેલાઈમાં પોઈન્ટ, એને જોઈ નથી. હા, મારો એક મુદ્દો હોય, મને છે ને બધા બહુ જ ફૂલોનો બુકે નથી ગમતો કોઈ દિવસ. એકલા ગુલાબના 100 ગુલાબનો બુકે હોય તો 100 ગુલાબ હોય તો મને એ બુકે ગમે છે. અથવા તો પછી બુકેની અવેજીમાં 1 ગુલાબ ગમે છે મને. એટલે એનું કારણ એ જ છે કે તમે 5 મોગરા, 5 ગુલાબ, 5 પેલા એમ કરીને જયારે મલ્ટિપલ એકદમ કરો છો ને, ત્યારે એનાથી ખબર નહીં કમર્શિયલી કશું બનતું હશે, પણ આપણને અંદરથી સ્પર્શ કરે કે મજા કરાવે એવું નથી બનતું. એટલે જો એ બુકે પણ હોય ને 1 કરતા વધારે ફૂલોનો, તો પણ એ એક જ જાતના ફૂલનો હોત ને તો આપણને ઓર મજા પડત. પણ નવનીતભાઈએ બહુ જ સરસ રીતે કહી આપ્યું એને કે આ કયો વાત ફૂલો કરી, છે. થાળીની મેં વાત કરી, ભાણાની વાત કરી. હા, આ છોકરો કયો છે? માં વગરનો છોકરો છે. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ એને થઈ રહ્યો છે એવો આ છોકરો છે. એને સાયકલ યાદ આવે છે, એટલે એની પોતાની ગામડાની લાઈફ મિસ કરતો છોકરો છે. એટલે એ બધી વસ્તુ એક સાથે અહીંયા આવી છે આ વાર્તામાં, અને ઘનીભૂત નથી થઈ એવી જે આપણી વાત છે, ઓવરઓલ આપણી વાતનો સાર એવો નીકળે છે. અભી કહેતો હતો વિજયભાઈને કઈ અભી અભી વિજયભાઈને અભી અભી શું કહ્યું વિજયભાઈ? કહેતો તો કંઈક સાગર વાત કરતો તો એ પહેલા તું કંઈક કહેતો હતો. હા હા, એટલે હું તો એવું કહેતો હતો કે વાસ્તવ વાળી જે વાત ચાલુ હતી આપણી, તો એ વાસ્તવથી કે એવો વાંધો નથી, કેમ કે તમારી આગળની વાર્તા હોય એ રીતે આમ વાસ્તવવાદીના પેલામાં જ આવે એમ, એ રીતે કહી શકીએ. પણ અહીંયા પ્રશ્ન કંઈક બીજો છે સાગર, કે હું અગ્રી કરું છું કે અહીંયા કંઈક કોમ્પ્લેક્સિટી મિસ થઈ ગઈ છે. અહીંયા પ્રોબ્લેમ એ છે.
વાસ્તવનો ઇશ્યુ નથી, પણ અહીંયા બેઝિકલી હ્યુમન નેચરની કોમ્પ્લેક્સિટી અહીંયા મિસ થઈ ગઈ છે અને એના લીધે વાસ્તવ ખૂંચે છે. બાકી એવું ખૂંચે નહીં યુઝ્યુઅલી, પણ અહીંયા કંઈક ડખો થઈ ગયો છે એટલે આપણને મજા નથી પડતી. આ જ વાત હતી. જો બિચારા બિચારા નથી હોતા, સ્માર્ટ સ્માર્ટ નથી હોતો, દબંગ દબંગ નથી હોતો, વાસ્તવ વાસ્તવ નથી હોતું. વાસ્તવ પણ એક વાર્તા છે. ના એટલે ધારો કે પેલા 3 ભાઈબંધો વાળી વાર્તા, નરેટોલોજી એવું કહે છે કે વાસ્તવ પણ એક વાર્તા છે. ઇતિહાસ તો વાર્તા જ છે, સમાચાર તો વાર્તા જ છે. મેં એક જગ્યાએ લખેલું છે, કદાચ કોઈ કંઈક ઇન્ટરવ્યુમાં કે એમાં કંઈક લખેલું મેં, એ મને અત્યારે યાદ આવે એ શેર કરું કે એમાં વાસ્તવ વિશે છે ને મેં એવું લખેલું કે આપણે છે ને વાસ્તવ સપાટી પરના વાસ્તવના વધારે ચાહક છીએ, પણ સપાટીની નીચે તે એટલે કે વાસ્તવિક સપાટીની નીચે તે એક વાસ્તવ રહેલું છે. આપણે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્ન કરવા જોઈએ. જાણી હવે વિદ્વાનો એવું કે છે ફેક્ટ કઈ હોતું જ નથી. ફેક્ટ કઈ હોય જ નહીં, તથ્ય હોય જ નહીં, કશું સોલિડ તથ્ય છે જ નહીં. તમારો ને મારો પર્સપેક્ટિવ જ હોય બધું. એ બધું સબ્જેક્ટિવ જ છે. ચલો તથ્ય વાર્તા જ હોય કેવું કે એક વસ્તુ વાસ્તવ બી આ એમની વાર્તા છે કે ભાઈ આ બિચારો છે, એમ બસ. નહીં, એ ખરેખર બિચારો ના હોય. મારે જે કેવું છે ને ડિફેન્સ સાગર, કરે છે ને. મારો પ્રોબ્લેમ શું છે જાની, કે ડિફેન્સ કરે છે કે મેં આવા છોકરા જોયેલા છે, તો અમે શું કરીએ? મારો એમ કેવું છે, તો અમે શું કરીએ એનું? તમે જોયા છે, અમારે તમારી પાસે સરસ વાર્તા સાંભળવી છે યાર. તમે જે જોયા હોય એ અમારે સરસ વાર્તા જોઈએ. ના ના સાચી વાત છે. હા એટલે આવું વસ્તુ લઈ આવે યાર લેખકો, એટલે શું કરવાનું પછી આપણે કે મેં ના, આવા ના, એટલે જોયેલા છે, આમાં- મેં આવો પ્રસંગ તો બનેલો છે. પછી આપણે એલા કહીએ ભાઈ એનું મહત્વ નથી, તું વાર્તા કર ને. ના એટલે વાર્તા અહીંયા કર, અમને આપણે મજા આવે એવી. આ શું એક્સક્યુઝ છે મેં આવા જોયેલા છે ને મેં આવું હોય છે ને આવું. ઠીક છે, હવે આપણને શું મજા આવે, રસ પડે? તમારે વાર્તા કરવાની છે, તમે જે જોયા હોય. જોયેલું જ બધા કહેતા હોય છે, જોયેલું જ તે, પણ વાર્તા ના છે ને એવું જોયેલું કરતા અનુભવેલું વધારે. એક્સક્યુઝ ના હોવો જોઈએ વાર્તાકારના પક્ષે કે મેં આ જોયેલું છે. એટલે ના, તમે એ તો જે જોયેલું હોય એ તો તમારે અમને બરોબર છે. વાર્તાની રીતે કહેવાનું છે એમ. એટલે આપણો તો શું અપેક્ષા હોય કે તમે જોયું છે, બરોબર છે, અમે એ બાબત માનીએ છીએ, પણ તમે જે જોયું છે ને એ અમારે જોવું નથી, એ અમારે અનુભવવું છે. કેમ કે તમે બતાવી તો શકવાના જ નથી એ. બરોબર કે એવું કઈ બને નહીં કે હાલો વિજયભાઈ તમે જે જોયું છે ને એ જોવા માટે તમે દુકાને આવવું છે, આપણે વાર્તા બાર્તા સાંભળવી નથી. વાહ ગબ્બર, વાહ વાહ વાહ, બહુ સરસ. બરોબર, એવું તો હોય જ નહીં. અમારે તો એ તમે જે જોયું છે એ અમારા અહીંયા મારા નાનકડા ઘરે કે વિપુલભાઈ ના ઘરે કે અભી ત્યાં કેનેડામાં બેઠો બેઠો કે અહીંયા સાગર એના ફ્લેટમાં બેઠો બેઠો એ અનુભવે અને પછી અમે એમ કહીએ વિજયભાઈ કે વાહ તમે આવું જોયું એમ. એટલે તળ વાર્તા હતી ને વિજયભાઈ, તમે નતા આયા એ વખતે, અથવા તો મોડા આયા હશો કદાચ. ના, નતા જ આયા એ દિવસે તો તમે, મને પણ અમને યાદ છે. વાંચી છે. તો ના, તળ વાર્તાની આપણે જે ચર્ચા કરી ને ત્યારે તમને બી ખાસો રાજીપો થયેલો, આપણે જે અમે જે વાત કરી એનાથી એમ. એ રીતે કે એટલે એ વાર્તામાં બી અમે કશું જોયેલું નથી. ખેતર તો મેં કોઈ દાડો જોયું નથી એવી રીતે કે આ ખેતી કરતા. પણ એ બધા જે પ્રત્યક્ષ થયા અમારી સમક્ષ, એ રીતે થયા કે અમે એની વાત કરી શકીએ. એટલે એ મને તરત આનંદ થયેલો કે તારી જેવો જે શહેરમાં ઉછરેલો અને આવી હાઈ સોસાયટીની અંદર ભણેલો અને એવો વિપુલભાઈ, પહેલો, હા અભિને, અને તે પહેલો જ એની અંદર વિધાન એવું કરેલું કે અહીંયા કુવાના તળની જે વાત છે ને સુકાતા જતા માનવીય સંબંધોના તળની વાત છે. તો એ આખી વસ્તુ એની અંદર તેને જે અભિએ પકડેલી અને એ પાછી તમે જાની જે વાત કરો છો ને એની સાથે એ જોડાય છે કે બાહ્ય વાસ્તવ તો છે જ, પણ તમે ઇન્ટિરિયોરિટીમાં ગયા છો એમ કેરેક્ટર, એટલે અંદર ગયા છો. અને અહીંયા એ બહારથી જે વિજયભાઈ કે છે ને એ નડ્યું છે થોડું,
કે એમણે બહારથી જ જોયો છોકરાને, પછી એ ઇન્ટિરિયોરિટીમાં ગયા નહીં, અને એના લીધે આપણને એ બહારથી જ દેખાયા કરે છે છોકરો, એ અને એટલે અંદરથી શું આપણે છે નથી આપણને સ્વીકારી હજી ખબર જ શકતા. નથી. આપણે બહારથી જોઈએ છીએ, આપણે એટલે નથી સ્વીકારી શકતા. હા, યસ યસ. યસ, સાહિત્યની અંદર બહારથી જોવાયેલું કશું સ્વીકારાતું નથી. એક્ઝેક્ટ. સાહિત્ય શું, કોઈ પણ કલામાં બહારથી જોવાયેલું ક્યારે સ્વીકારાતું જ નથી. વાહ ગબ્બર વાહ. એટલે બહુ મજાની વાત, બહુ તો મજાની આપણે વાત કરીએ થઈ છે. ગબ્બરની વાત એટલી સરસ છે કે ત્યાંથી સમાપ્તિ કરવાની ઈચ્છા છે. બિલકુલ બિલકુલ, આપણે સમાપ્ત જ કરીએ, પણ વિપુલભાઈ ને વિજયભાઈને કઈ આપણે, કેવું હતું ખાલી. વિજયભાઈ ના, કઈ એટલે કહેવું હું છે ને આ બધા જે પોઈન્ટ્સ તમે કીધા તમે લોકોએ મિત્રો એ હું થોડા મનમાં રાખ્યા છે, એટલે હું એ પ્રમાણે રીરાઇટ કરીશ. અને આ વાર્તાને, એટલે વાર્તાનો પહેલો ડ્રાફ્ટ છે, એટલે હું રીરાઇટ કરીને એની જેટલી કોમ્પ્લેક્સિટી એક્સપ્લોર થાય એટલી કરું એમ. ના ના, 100% કરજો, મોકલજો ફરી. હા, ચોક્કસ. થેન્ક યુ. જાની અનમ્યુટ કરો. હલો 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 હલો. હા, છેલ્લે હું કહું કઈ, કે મને ઘણા સમયથી એક વિચાર આવે છે, એવું મૂકું, બોલો. મૂકો પણ એમ. મને ડર લાગે છે. હો, ગાળો, આ સાગર તો ગાળો જ કદાચ દેશે પહેલે ધડાકે. આપણે એ કરી શકીએ કે કેમ ખબર નથી, પણ કદાચ કરવા પ્રયત્ન કરીએ. મને એવું થાય કે માની લો કે આવી સરસ કોઈ બાબત આપણને મળી ગઈ કે જેની અંદર બહુ જ ચર્ચાઓ થાય ને, ખરેખર એ વાર્તાને હું બહુ જ સદભાગી માનું છું. એ બહુ જ સદભાગી વાર્તા કહેવાય, બરોબર? એટલે આવી કોઈ વાર્તા હોય ને, તો એ વાર્તાને અંકે કરીને શું આપણે કઈ લખી શકીએ? હું લિખિત પ્રતિભાવ આપીશ કાયમ. મેં નક્કી કર્યું ઓલવેઝ. ચોક્કસ લેખિત પણ પ્રતિભાવ. વાર્તા લખવાની એમ આપણે. હા, એટલે મારા મનમાં એવું છે કે ચલો હું ખડગપુરનો છોકરો લખું છું, હું શરૂઆત કરું છું. બહુ અઘરું. તમે લખો. આ તો કેવું ખબર હે, જીતેન્દ્ર જોડે થતું હતું ને એના જેવા. અલા, અમારી વાર્તા તો અમારાથી લખાતી નથી, બીજાની વાર્તા કઈથી લખી. જીતેન્દ્રને નાસિર હુસैने કહ્યું હતું કે ડબલ રોલ ऑफर કર્યો. तो जितेंद्र मेरे से एक रोल की एक्टिंग तो होती नहीं है, तुम मुझे 2 रोल की एक्टिंग करने को बोल रहे हो. ના, અમારી વાર્તા તો અમારાથી લખાતી નથી. કે પણ આવો વિચાર આવ્યો એટલે મેં કીધું. આવું પ્રેક્ટિકલ રીઝન છે. મને કઈ વાંધો નથી, પણ હવે અમારી વાર્તા લખી શકતા નથી. માંડ વાર્તા સૂચતી નથી. હું પોતે છે ને બહુ લખીએ છે તો પાગલ માણસ. આવી રીતે કે બહુ ભગાવો છો અને નથી જામતું ને એવું કઈ છુંદાઈ જાય છે ને ખૂંદાઈ જાય છે. એમાં મેળ પડતો નથી વાર્તામાં. એમાં પછી યાર તમે કહો કે બીજાની વાર્તા તું લખ. અલા બાપા, પેલા અમે તો હેલ્થ નું, અમારી હેલ્થ નું ધ્યાન રાખીએ. ઘણા ફોનમાં નહીં કહેતા, ઘણા ફોનમાં બોલતા હોય ને, બોલો બીજું. એટલે પણ પહેલું તો પૂરું કરવા દે. સાચી વાત છે. બહુ કહેતા હોય, બોલો બીજું. મારા સાસુ બહુ બોલે છે. અને એમાં પોલિટિકલી और क्या हाल है, એટલે છે ને અત્યારે જે છે ને એની તું વાત ના કરીશ. હા, और બસ बताओ, બસ. और सुनाओ. અત્યારે જે છે ને એની તો તું વાત જ ના કરીશ. और सुनाओ. એવી વાત છે. બહુ સાંભળતું. લઈ હા, આયા એટલે ભાઈ. જાની, હા, આ તમારો વિચાર સરસ છે, પણ એને અમલમાં ના મૂકીએ તો સારું. એવું ના, બિલકુલ નહીં મૂકવાનો. બધા કે વિચારો અમલમાં મૂકવા માટેના નથી હોતા, વિચાર માટે જ એવું હોય. કેટલાક તો આવું જ છે, કેમ પણ કે એક રોલ ની એક્ટિંગ તો થતી નથી હવે. આમાં ક્યાં હા, એટલે એ જ એવું જ છે કે એક વાર્તા આપડી એનું એમાં જ શું બૂમ પરિણામ પડી આવે જાય. ને એ મને ખબર છે. એ મેં આવા વિચારો મૂક્યા છે. જેમ કે દાખલા તરીકે કહું કે હું તમને તો શરૂઆતમાં રોજ મારી ભાગી મિસેસને કંઈ જવાના આવડતું વિચાર આવે છે. નથી. તમને રોજ ભાગી જવાના વિચાર આવે, તમે અમલમાં મૂકો છો. સાંભળ તો ખરો. એ ગાંડા, સાંભળ બેટા. સોરી બેટા કહી દીધું. સાંભળ. યાર કહેવાય યાર. શરૂઆતમાં એવું થતું કે અમારે આને છે ને આમ રાંધવામાં ને એમાં બહુ એટલું બધું ખ્યાલ ન હોય, પહેલેથી શ્રીમંત કુટુંબમાં ઉછરેલી. તો હું એને કહેતો કે શાક આમ ન બનાવાય, શાક જો ટેસ્ટી સારું કેવી રીતે બનાવાય, એમ કહીને હું બનાવતો ને એનું પરિણામ એ આવ્યું કે હજી સુધી મારે બનાવવું. એવું જ બને. હવે તો એ પણ એવું કહે છે કે પોતે બનાવી કે જો શાક આમ ના બનાવાય, તમે બનાવો એવી રીતે જ બનાવાય એમ.
એ તો જાણી જોઈને એવું રાખતા હશે. એટલે તમે કહો ને એટલે કે તમે બનાવો એવું હોય તો લો. સાગર આ બધી વાર્તાઓ બનાવીને આપણને આવી મોઢે કરાવી દીધી છે એમણે, અને આપણે વહી જઈએ છીએ એમની વાર્તાઓમાં. એકચ્યુઅલી આમાં આપણે છે ને આપણે ફસાઈ જઈએ છીએ. બહુ મોટો વાર્તાકાર છે. આપણે અને કહે છે ને આપણને કહે છે ને કે ધારણ શક્તિ નો અભાવ કેમ છે એમ, એવું કહે છે ને. એટલે એનામાં સખત ધારણ શક્તિ છે. એ આપણી જોડે વાત કરતો હોય ને એમાં એને ધારણ થઈ જાય વાર્તા, જાણી રહ્યું છે. ધારણ શક્તિ સૌથી વધારે છે ને વિજયભાઈ ની બ્લેક એન્ડ ગ્રે વાર્તા અંદર જોવા મળે. અને એની અંદર અમે એક શબ્દ પ્રયોગ પણ કરેલા સરસ મજાનો, સ્તંભન શક્તિ કઈક એવો. પણ એ જે સ્તંભન શક્તિ છે કે એ જે ધારણ શક્તિ છે એ કલાની અંદર પણ આપણે ઈચ્છીએ, વાર્તાની અંદર પણ ઈચ્છીએ. ઓકે, આપણે બધાએ વાર્તાની અંદર ખરેખર બ્લેક બનવાનું છે. ગ્રે બનવાનું, ગ્રે. ગ્રે નહીં, બ્લેક બનવાનું છે. કારણ કે લાઈફમાં કેટલા ગ્રે એરિયાઝ. ઓકે યસ. વિજયભાઈ આજે ગોરા લાગે છે, વ્હાઈટ. તારો વાન ઉગડ્યો છે, પેલી સ્ત્રી કે છે ને તારો વાન હવે ઉગડ્યો, એવું કઈક બોલે છે. કાઠિયાવાડમાં એવું બોલાય. તને જાતા જોઈ. આ ગાયક સાગર નું ચાલુ છે. સાગર ને પણ આજે ગાવાનું સારું. એક સાજન ની અંદર સાગર હતા. લો વિપુલભાઈ, લો જતા પેલા જરાક હાય હલો તમને કહી દો મિત્રોને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો રોટલા ખાવા. અત્યારમાં હા. વાહ 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 વાહ. ટીપતા એકાદ નવનીતબેન ગાલે ના આપી દેતા એમ. ના. એકચ્યુઅલી છે ને સાગર એ બહુ હોશિયાર છે, વણિકની દીકરી છે ને એટલે જો આવી રીતે છે ને એ રજૂ થઈ, જેથી છે ને હું રોટલાનું ન કહું કે રોટલા હું બનાવું છું. અને આવી રીતે હાથમાં અધર રોટલા એટલે તો બહુ મોટું કૌશલ છે આ તો. મેં શીખવાડ્યું, મેં બહુ જ પ્રયત્ન કર્યા આ માટે તો. તમારી વાર્તાઓ અમને ખબર પડી ગઈ છે હવે. હા. તમે ચિંતા ના કરતા, નવનીતભાઈ ની વાર્તાઓની અમને ખબર પડી ગઈ છે. એમની વાર્તાઓની ભલે પડી પણ એમની ખબર રાખજો. અરે સાચી વાત છે. એ તો અમારા ગબ્બર છે અમારા. બરાબર. એ અમારી ખબર લઈ નાખે. મને નહીં બક્ષતા તો તમને ક્યાંથી બક્ષે. કવિ ગબ્બર ગબ્બર એ છે ને કવિ એ છે. બેમાંથી એક હોય તોય સાચવવાના અઘરા પડે. આ તો બે છે. ત્યારે અંકિત ત્રિવેદી કેમ જબ્બર બી છે. જબ્બર તો છે પણ જબ્બર પણ છે. ચલો બહુ આનંદ થયો, બહુ આજે મને મજા પડી. ઘણા સમયે હું પાછો ફૂલ ફોર્મમાં અને મૂડમાં આવ્યો. થેન્ક યુ દોસ્તો, ખૂબ ખૂબ આભાર. લવ યુ બધા ફ્રેન્ડ્સ નો આભાર. થેન્ક યુ વેરી મચ. ચલો ઓકે જાની, આવતા અઠવાડિયે તમે જો. હા ચોક્કસ. અને આવતા અઠવાડિયે ગબ્બર ત્રાટકશે વાવાઝોડું લઈને. ઓકે. વાહ વાહ વાહ. હા ચૂંટણી છે એટલે જરાક જસ્ટ જોઈએ. તમારે કોઈને ચૂંટણીમાં જવાનું કેવું નથી ને? આજે અમારે જવાનું છે એટલે મત આપ. અમારે પણ વાંધો નહીં, કંઈક કરીશું. હું તો મતદાન મથકેથી જોડાઈશ. વાહ વાહ. અથવા તો કંઈક કરીશ, ટાળીશ મારું. ચાલો વિજયભાઈ કહેવાનું બાકી રહે છે. બસ વિજયભાઈ કઈ કેવું છે? એમણે બાઈક કેવું છે? નહીં બસ. એમણે બાઈક કીધું અત્યારે. થેન્ક યુ ઓલ ઓફ દુકાને યુ. આવી ગયો છે. ચાલો આવજો. આવજો. ચલો બાય બાય.
મને રાતે થોડું કહી જતી હોય તો સારું. બેન રાતે કરી તો ફોન જ નથી ઉપાડી છે કાલે. ક્યાં અમે કાલે તો કાલે તે કર્યો જ નથી. રાત્રે કર્યો છે. હું આવીને ઉર્મિલાબેન આયા હતા ને કર્યો છે રાત્રે ફોન. ઉર્મિલાબેન આયા હતા ઉર્મિલાબેન તો બોલ્યા. કાલે નહીં કર્યો છે એમના ઘરે મારા ઘરે બીજાના ઘરે આનંદને બોલાવી જવાની તૈયારી નથી ક્યારે મોકલાવીશ પાછું અમે તો નથી રાજુ અહીંયા જ છે રાજુ છે ને ખબર નહીં ત્યાં સુધી કાલે રાતે રાતે નહીં દિવસે કેમ કે રાતે નહીં પડે તો હવે પણ આપણો પાછો હોય નથી બધું કરે રાખે ને સાંભળવા પછી આપણે હું આવે જ વાતથી પણ ના પાડે લઈ જાઉં રાજુ મુક્તા ઉભા માણસો રાજુ જમાડે લાગે
मैं दूर हूँ तो रूह सुखद मुझसे किस लिए, तुम पास हो तो क्यों नहीं आते नजर मुझे।